એસએફડી કઈ રીતે બનાવવું, એના સ્લોપ કઈ રીતે નક્કી કરવા, એના ડાયાગ્રામના રિએક્શન્સ કઈ રીતે લેવા, એ બધું આપણે જોયું. નાઉ ઇટ્સ અ ટાઈમ ફોર BMP. ઓકે, આ બધું આપણે કાલે જોઈ ગયા. ધીસ ઓલ આર ધ બેસિક થિંગ્સ. ઓકે, નાઉ જસ્ટ એક કારનું થોડું રિમાઇન્ડ કરાવી દઉં. જસ્ટ કોઈ બી ફ્લેમ, કોઈ બી બીમ યા કશું બી આપ્યું હોય, એના કોઈ બી લોડિંગ હોય, એનું એસએફડી બનાવવું હોય તો સૌથી પહેલું સ્ટેપ શું હતું? એનું રિએક્શન્સ ફાઇન્ડ કરવી પડે. રિએક્શન ફાઇન્ડ કરવા માટે સૌથી પહેલા આપણે શું કરતા હતા? ફોર્સ ઇક્વિલિબ્રિયમ, whatever loading is acting is equal to whatever reactions we are getting. Like here the loading is this point is A and B, then my reaction RA plus RB should be is equal to whatever loading is acting, right? The second step આપણે શું કરતા હતા? As these two are the simply supported, આ બંને simply supported beam, આ આખો simply supported beam છે, આ બંને કેવા સપોર્ટ હશે? કાં તો હિંજ હશે ને કાં તો રોલર હશે. તો હિંજ કે રોલર કોઈ બી હોય તો એ પોઈન્ટ પર એની સમેશન ઓફ મોમેન્ટ કેવું થાય? 0 થાય. મેં તમને કાલે એક્ઝામ્પલ આપ્યું હતું ને, if this is pen is suppose the beam, આ મારો હિંજ સપોર્ટ છે, આનો હું લોડ આપીશ તો કોઈ આમાં કોઈ મૂવમેન્ટ રેઝિસ્ટ કરે છે? નથી કરતી. ધેટ મીન્સ અહીંયા કોઈ મૂવમેન્ટ નથી. આ મૂવમેન્ટ કેવી છે? 0 છે. એટલા માટે આપણે અહીંયા મૂવમેન્ટ કેવી લીધી હતી? મૂવમેન્ટ એટ એ, સમેશન ઓફ મૂવમેન્ટ એટ એ કેવું લીધું હતું આપણે? 0 લીધું હતું. અને એના પરથી આપણે શું ફાઇન્ડ કર્યું હતું? RB રિએક્શન ફાઇન્ડ કર્યું હતું. RB into L minus whatever load W into L by 2 is equal to 0. આનાથી શું મળી ગયું હતું આપણને? RB મળી ગયું. So this is the standard process. આમાં તમને કદાચ એમ થશે આ W છે તો બંને IF છે તો બંને F/2 F/2 થશે. પણ આ સ્ટાન્ડર્ડ પ્રોસેસ સમજવી જરૂરી છે. હવે તમને કોઈ બી લોડિંગ આપે તો તમે આને ફોલો કરો તો રિએક્શન્સ નાઉ યુ કેન ફાઇન્ડ. અહીંયા તમને ત્રિકોણ દોરી દે, ગોળ દોરી દે, ગમે એ કરે, આપણે પ્રોસેસ શું છે? આ છે. In case કોઈ તમને ટ્વિસ્ટ મૂકે તો if you know the concept now, then you can find the reactions, right? So once this reactions you got, okay, જેવી રિએક્શન્સ મળી ગઈ હતી આપણને, RA RB મળી ગયું, લોડ ઇઝ સપોઝ W. એના પછી આપણે શું કર્યું હતું? એસએફડી બનાવ્યું હતું. એસએફડી માટે શું કીધું હતું મેં? લેફ્ટ ટુ ક્યાં જવાનું? રાઈટ જવાનું. યુ કેન ગો એનીવેર, પણ આપણી ટ્રીક કોના માટે લઈ લીધી? લેફ્ટ ટુ રાઈટ માટે. અહીંયા શરૂ આ પોઈન્ટ પર આવ્યા. આ પોઈન્ટ પર કેવો ફોર્સ લાગે છે? અપવર્ડ આર લાગે છે. તો આપણે અપવર્ડ આર જેટલી હવે વેલ્યુનું, આર ની વેલ્યુ અહીંયા કેટલી છે? W/2 છે. તો W/2 જેટલી વેલ્યુનો આપણે અહીંયા લાઈન ડ્રો કરી હતી. એના પછી શું જવાનું? આગળ સ્ટ્રેટ જાઓ. અહીંયા કોઈ ફોર્સ કે કશું લાગે છે નહીં, તો there is no any variation. અહીંયા W જેટલો આપણને ફોર્સ લાગે છે તો કેટલું ડાઉન આવવાનું? W જેટલું. તો આ W/2 હોય, ટોટલ W હોય, તો આ બી કેટલું થશે? W/2 સ્ટ્રેટ આગળ. અહીંયા પાછું અપવર્ડ W/2 જેટલું. તો આખું આપણને શું બની ગયું હતું? એસએફડી બની ગયું હતું, રાઈટ? હવે આ વેરિએશન કઈ રીતે નક્કી કરવાનું કીધું હતું? તો એના માટે મેં તમને કાલે એક આગળ તમને થોડા પોઈન્ટ્સ કીધા હતા કે જો એક કોન્સન્ટ્રેટેડ લોડ, જસ્ટ અ મિનિટ, રાઈટ, જો કોન્સન્ટ્રેટેડ લોડ લાગતો હોય જો કોન્સન્ટ્રેટેડ લોડ લાગતો હોય તો એસએફડી ની અંદર કોઈ વેરીએશન આવશે નહીં. એસએફડી કેવું આવશે? સ્ટ્રેટ લાઈન આવશે, x ની 0 સાથે વેરી કરશે. કોન્સન્ટ્રેટેડ લોડ એટલે આ બી x ની 0 સાથે. તો BMD મારું કઈ રીતે વેરી કરશે? x ની 1 ડિગ્રી સાથે લિનિયરલી વેરી કરશે, રાઈટ? જો યુનિફોર્મલી વેરીંગ લોડ હોય તો ધેટ મીન્સ ધીસ ઇઝ ઓલસો અ સ્ટ્રેટ લાઈન, x ની 0 સાથે, કોઈ સ્લોપ નથી. તો એનો એસએફડી કઈ રીતે વેરી કરશે? લિનિયરલી વેરી કરશે x ની 1 ડિગ્રી સાથે. જો આ x ની 1 ડિગ્રી સાથે વેરી કરતો હોય તો એનો BMD કેવું વેરી કરશે? x ની સેકન્ડ ડિગ્રી સાથે. મતલબમાં કર્વ કેવો આવશે? યા તો ફિર આવો યા ફિર આવો. x ની સેકન્ડ ડિગ્રી કર્વ. આ કેવો કર્વ કહેવાય? પેરાબોલા કર્વ. પેરાબોલા કેવો હોય? આવો હોય, રાઈટ? તો સેમ વસ્તુ મેં અહીંયા ડ્રો કરી. તો આ કેવો કર્વ કહેવાય? x ની સેકન્ડ. આનો ઇક્વેશન કેવો આવે? y x² + સમથિંગ a. તો આ શું થાય? y કોની સાથે વેરી કરે છે? x ની સ્ક્વેર સાથે. તો આ કર્વ કેવી રીતે વેરી કરે છે? x ની સ્ક્વેર સાથે, રાઈટ? If this is load is linearly varying, that means કે એ કેવો છે? linearly varying એટલે x ની 1 ડિગ્રી સાથે વેરી કરે. તો મારો SFD કેવો રીતે વેરી કરે? સેકન્ડ ડિગ્રી સાથે અને BMD થર્ડ ડિગ્રી સાથે. એવી રીતે જો આ x ની સેકન્ડ ડિગ્રી સાથે વેરી કરતો હોય તો આ થર્ડ અને આ
4th ડિગ્રી સાથે, રાઈટ? તો આ બેસિક છે, આનો ઉપયોગ કરીને હવે આપણે BMD કઈ રીતે ડ્રો કરીએ એના પર જઈશું. ઓકે, so shear force is complete. મેં તમને બધા જેટલી ટાઈપના એક્ઝામ્પલ પોસિબલ હતા એ બધા કહી દીધા. હવે અમુક એક્સેપ્શનલ કેસ હોય કે સપોઝ કે ઇન્ટરનલ હિંજ હોય, કોઈ શિયર હિંજ મૂકેલી હોય, તો એના એક્ઝામ્પલ આપણે આગળ જોઈશું, રાઈટ? એક્સેપ્શનલ કેસમાં આપણે કઈ રીતે કઈ એપ્રોચ થી એને સોલ્વ કરવું. અત્યારે આપણે જસ્ટ બેસિક એક્ઝામ્પલ ઉપર સોલ્વ કરીએ છીએ. તો નાઉ જે હમણાં એક્ઝામ્પલ લીધું તો એ પાછું એક્ઝામ્પલ લઈ લો, લોડ W. હવે આપણે શું કરવાનું છે, MCQ માં શોર્ટ ટાઈમમાં શોર્ટ ટ્રીકમાં આપણે સોલ્વ કરવાનું છે, રાઈટ? તો હવે એક વસ્તુ જોઈ લેવાનું, જો લોડ મારો સિમેટ્રિક હોય, લોડ વચ્ચે અને સિમેટ્રિક હોય તો રિએક્શન્સ કેવી હોય, બંને હાફ હાફ ખાતી હોય. તો હવે તો કઈ કરવાની જરૂર છે, આ સીધું કેવું થઈ જશે, W/2, રાઈટ? ઇવન જો આ યુનિફોર્મલી વેરિંગ લોડ હોત, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ હોત WL, તો બંને કેવું થઈ જશે, WL/2, રાઈટ? આવી અમુક વસ્તુ તમારે યાદ રાખવી જરૂર છે. શું કરશે, તમને તમારો ટાઈમ બચાવશે. ધેટ્સ વાય ગોખવાની જરૂર નથી, કઈ રીતે આવ્યું એ તમને ખબર હોય છે, ઇન કેસ તમને યાદ ના આવ્યું તો, રાઈટ? સો આ કેસમાં કેવું આવશે, W/2. હવે એનો જસ્ટ આપણે એકવાર SFD ખાલી જોઈ લઈએ. અપવર્ડ W/2, સ્ટ્રેટ W ડાઉન. સો આ બંને W/2 અને આ અપવર્ડ W/2, રાઈટ? SFD કમ્પ્લીટ. નાઉ ઇટ્સ ટાઈમ ફોર BMD. તો BMD માં શું કરવાનું, તમારે જેના એન્ડ મોમેન્ટ છે અને જેના મેઇન જ્યાં જે પોઈન્ટ છે ને એ પોઈન્ટ પર ખાલી બેન્ડિંગ મોમેન્ટ ફાઇન્ડ કરી લેવાની, કેલ્ક્યુલેટ કરી લેવાની. તો આના એન્ડ પોઈન્ટ બંને કેવા છે, હિંજ સપોર્ટ કા તો રોલર સપોર્ટ. તો ત્યાં મોમેન્ટ કેવી હોય, અગેન આને મેં આમ પકડી રાખી તો મોમેન્ટ કેવી હશે, અહીંયા 0 હશે. તો અહીંયા મોમેન્ટ કેવી હશે, 0. અહીંયા મોમેન્ટ કેવી હશે, 0. ઓકે, એન્ડ કમ્પ્લીટ. આ સિવાયનો મેઇન પોઈન્ટ કયો દેખાય છે કે જ્યાં તમને કંઈક વેરિએશન આવતું હોય, આ પોઈન્ટ કેવો લાગે છે, લોડ લાગે છે. આ પોઈન્ટે જો શિયર ફોર્સ વેરી થાય છે, ધેટ મીન્સ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ અહીંયા વેરી થતો હશે, ધેટ આઈ નો. અને અહીંયા શિયર ફોર્સ જો 0 થઈ જાય છે, ધેટ મીન્સ શિયર ફોર્સ, અહીંયા મારો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેવો હશે, મેક્સિમમ હશે, રાઈટ? એટલે મારે આ પોઈન્ટે મારે બેન્ડિંગ મોમેન્ટ ફાઇન્ડ કરવાની જરૂર પડે. તો આનું C કહી દઉં છું, ABC. જસ્ટ શું કરવાનું, બેન્ડિંગ મોમેન્ટ એટ C તમારે ફાઇન્ડ કરી લેવાની, બીકોઝ we need that value. એના પરથી જ આપણે આખું ગ્રાફ ડ્રો કરશું, રાઈટ? સો બેન્ડિંગ મોમેન્ટ એટ C કઈ રીતે ફાઇન્ડ કરશો, જ્યારે આપણે બેન્ડિંગ મોમેન્ટ શીખ્યા હતા ત્યારે તમને એક વસ્તુ કીધી હતી કે કોઈ બી એક સેક્શને બેન્ડિંગ મોમેન્ટ કઈ રીતે ફાઇન્ડ થાય, એલ્જેબ્રિક સમ ઓફ મોમેન્ટ ફ્રોમ આઇધર લેફ્ટ કે આઇધર રાઈટ. તમને જ્યાં મજા આવે એમ એલ્જેબ્રિક સમ લઈ લો, રાઈટ? તો અહીંયાથી હું કઈ સાઈડ લઉં છું, લેફ્ટ કે રાઈટ, જે મજા આવે. મને લેફ્ટ મજા આવી તો હું લેફ્ટી છું, તો હું લેફ્ટ સાઈડ લઉં છું, રાઈટ? તો C પોઈન્ટે મોમેન્ટ ફાઇન્ડ કરો. જો આ W/2 ફોર્સ છે તો C પોઈન્ટ ઉપર કેટલી મોમેન્ટ લગાવશે, W/2 ઇન્ટુ ડિસ્ટન્સ કેટલું છે, L/2. તો મારી મોમેન્ટ કેટલી આવશે, WL/4. આ સિવાયની બીજી કોઈ મોમેન્ટ લાગે છે, આ મોમેન્ટની સાઇન કેવી આવશે, પ્લસ કે માઈનસ? જો આ મોમેન્ટ આવી રીતે ફોર્સ લગાડે છે તો આ કઈ થઈ, આ રીતે થઈ. તો આની સાઇન જ મેં તમને કઈ કીધી, સેકિંગ પ્લસ. તો ધેટ મીન્સ આ મોમેન્ટ કેવી આવશે, પ્લસ આવશે, રાઈટ? હવે ઘણી બુકમાં કેવું થશે, કાં તો અમુક બુકમાં પ્લસ ઉપરની સાઈડ ડ્રો કરેલું હશે, અમુક બુકમાં પ્લસ નીચેની સાઈડ ડ્રો કરેલી છે. તો એ તમારા મનમાં માનો તમારે જ્યાં તમારે ડ્રો કરવો હોય, પણ તમને સાઇન જ ખબર હોવી જોઈએ કે આ પ્લસ છે કે માઈનસ છે. ઉપર નીચે સાઈડમાં ન ડ્રો કરતા, ઉપર યા નીચે તમને જ્યાં મજા આવે ત્યાં તમે ડ્રો કરી શકો, રાઈટ? તો હું શું કરું, મને આમ જો જે બાજુ જો C આ બીમ છે, આ મોમેન્ટ કઈ સાઈડ આપે છે, ઉપરની સાઈડ આપે છે ને, તો નેચરલી મને દેખાય છે ઉપર, તો હું ઓલવેઝ એને ઉપરની સાઈડ ડ્રો કરું. તો સપોઝ અહીંયા ફોર્સ ડાઉનવર્ડ હોત તો કઈ સાઈડ આપે છે, ડાઉનવર્ડ આપે છે, તો હું એને ડાઉનવર્ડ સાઈડ, એક્સક્યુઝ મી, તો હું એને ડાઉનવર્ડ સાઈડ ડ્રો કરે, કેમ કે મને એક સાયકોલોજીકલી જોવામાં ઈઝી પડે છે, રાઈટ? કેમ કે આ દેખો આ ઉપરની સાઈડ છે અને સાયકોલોજીકલી મને અહીંયા ઉપર આવી રીતે ડ્રો કરવાનું ઈઝી પડે. એટલે મેં શું કર્યું, પ્લસ ને ઉપર લીધું, માઈનસ ને હું ક્યાં લઉં છું, નીચે લઉં છું, રાઈટ? પ્લસ ને મેં ઉપર લીધું, માઈનસ ને નીચે. તમને જ્યાં મજા આવે તમે લઈ શકો છો. બુકમાં મોસ્ટલી છે ને પ્લસ ને નીચે લે છે. હું કામ, આ જે મૂવમેન્ટ છે એ કેવી મૂવમેન્ટ છે, સેકિંગ મૂવમેન્ટ છે. એ બીમને કેવી રીતે રિફ્લેક્ટ કરે છે, આવી રીતે ડિફ્લેક્ટ કરે છે. એટલે જે ડિફ્લેક્શનની સાઈડ હોય ને એ ડિફ્લેક્શનની સાઈડમાં પ્લસ ઘણી બુકમાં લે છે અને ઘણી બુકમાં પ્લસ ઉપરની સાઈડ લીધું હોય છે, રાઈટ? એટલે એ તમને એમાં કન્ફ્યુઝ ના થતા, એ તમને જ્યાં મજા આવે ત્યાં તમે ડ્રો કરે. પણ ખાલી તમને શું ખબર હોવી પડે, સાઇન જ ખબર હોવી પડે, કેમ કે એનો જે આન્સર હશે એમાં બંને આપેલું છે, W/4 પ્લસ એ આપેલું છે અને માઈનસ એ આપેલું છે, રાઈટ? તો તમને એની સાઇન જ ખબર હોવી પડે. ઓકે, તો આ હાફ અને આ લિનિયરલી વેરિંગ કેમ લીધો મેં, જો શિયર ફોર્સ x ની 0 સાથે વેરી કરતું હોય તો મારો આ BMD કેવી રીતે વેરી કરે, x ની 1 સાથે. x ની 1 એટલે કેવો વેરી,
લિનિયરલી વેરી. આની વેલ્યુ કેટલી છે WL/4. અગેન અહીંયા 0 છે તો આ બી કેવું કરશે લિનિયરલી વેરી. તો આ શું બની ગયો મારો BMP ફોર ધીસ બી. તો આનો SFT BMP કમ્પ્લીટ રાઈટ. તો બીજો એક એક્ઝામ્પલ લેશું. હવે કેવો ફોર્સ લેશું આપણે કોન્સન્ટ્રેટેડ લોડ પણ એક્ઝેક્ટલી હું સપોર્ટ ઉપર લઉં છું. જો એક્ઝેક્ટલી સપોર્ટ ઉપર W લોડ લાગતો હોય તો રિએક્શન A અને રિએક્શન B શું થશે? આ જે છે આની ઉપર હું એક્ઝેક્ટલી આના ઉપર જ ફોર્સ લાગુ છું તો નીચેની સાઈડ થી જો આ રીતે સપોર્ટ મૂક્યો છે જેટલો ફોર્સ હશે શિટ તો આમાં ખાલી ફોર્સ આવ્યો કાઈ રિએક્શન નો આપે એટલે પટી ગઈ રાઈટ. તો જેટલો તમે રિએક્શન્સ આપશો એટલો જેટલો લોડ લાગતો હશે એક્ઝેક્ટલી એટલું રિએક્શન આપશે તો W ઇક્વલ થઈ ગયું. તો આ કેવું હશે 0 હશે રાઈટ. સિમ્પલ ફિઝિક્સ. આનું મારે SFD ડ્રો કરવું છે. SFD પેલા પોઈન્ટ A ઉપર જેટલો નીચે ફોર્સ લાગે છે એટલો જ ઉપર લાગે છે તો આ બેલેન્સ થઈ ગયું. અહીંયા નેટ SFD કેટલું છે 0. આગળ કોઈ ફોર્સ લાગે છે નથી લાગતો અહીંયા બી કેવું છે 0. તો આમાં SFD ડ્રો થઈ ગયું રાઈટ. તો આનું BMP ડ્રો કરીએ. શું કરવાનું હતું પેલા ખાલી આ એન્ડ સપોર્ટ ઉપર મૂવમેન્ટ જોવાની હતી પણ અહીંયા તો બેનને કેવા છે સિમ્પલી સપોર્ટેડ તો ત્યાં બંને મૂવમેન્ટ 0 થઈ જશે. એ સિવાયના કોઈ બી પોઈન્ટ ઉપર ચાલો આપણે અહીંયા સેન્ટર પોઈન્ટે મજા આવે છે મારે ત્યાં મૂવમેન્ટ ફાઇન્ડ કરવી છે રાઈટ. સપોઝ આને હું C કહેતો તો મૂવમેન્ટ એટ C ફાઇન્ડ કરો તમે કેટલી આવે છે ધીસ W into L પોઝિટિવ સાઈડ આવી રીતે લાગે છે ધેટ મીન્સ કે પ્લસ ધીસ W into L/2 સોરી L/2 this is the L/2 W into L/2 નેગેટિવ સાઈડ તો એ કેવું આવશે -WL/2 ધેટ મીન્સ આખા બીમમાં તમે ગમે ત્યાં BMD ફાઇન્ડ કરો કેવી આવશે 0. it will be 0. so my BMD અહીંયા બી 0 છે અહીંયા બી 0 છે અહીંયા બી 0 છે તો આની બી લાઈન કેવી આવશે સ્ટ્રેટ લાઈન. તો આનો BMD ગ્રાફ બની ગયો કેવો બન્યો સ્ટ્રેટ લાઈન રાઈટ. નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ જો હું UDL લઉં અને એઝ્યુમ કરી લેજો આ સ્ટ્રેટ છે W પર મીટર A B ઓકે. હવે SFD અહીંયા હોય તો ચાલો આ નીચે જ બનાવી દઈએ સાઈડમાં. હવે સ્ટ્રેટ બનાવી સીધું જ બનાવી દઉં. આ કેવું થઈ જશે WL/2 આ WL/2 આનો SFD કેવો બનશે અહીંયાથી સ્ટાર્ટ કર્યું WL/2 જેટલા નીચે આવ્યા અહીંયા WL/2 જેટલા ઉપર આવ્યા નીચેથી ઉપર આવ્યા ને. અમે તમને સ્ટ્રેટ કાલે આપણી ટેકનિક છે સમજાવી હતી આપણે લાસ્ટ લેક્ચરમાં આ બધું ઓલરેડી જોઈ ચૂક્યા છે. હવે આની અંદર વેરીએશન કેવું આવશે આ x ની 0 છે એવું આ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ છે x ની 0 સાથે વેરીએબલ તો આ કેવું હશે x ની 1 ડિગ્રી ધેટ મીન્સ linearly vary. ઓકે આનો SFD બની ગયું. નાઉ ઇટ્સ ટાઈમ ફોર BMP. બંને સપોર્ટ પર મૂવમેન્ટ કેવી આવશે 0 કેમ કે આ બંને કેવા છે સિમ્પલી સપોર્ટેડ સપોર્ટ્સ રાઈટ. તો મતલબમાં કાં તો ઈ જશે ને કાં તો રોલર હશે તો બંનેની મૂવમેન્ટ 0. હવે મેં શું કીધું હતું ક્યાં મૂવમેન્ટ ફાઇન્ડ કરવાની કોઈ બી એક પોઈન્ટ પર મૂવમેન્ટ ફાઇન્ડ કરવાની. તો હું શું કરું છું સેન્ટર પર મૂવમેન્ટ ફાઇન્ડ કરું છું કેમ કે મને ખબર છે અહીંયા સેન્ટરમાં મૂવમેન્ટ કેવી છે મેક્સિમમ હશે કેમ કે મારો શીયર ફોર્સ કેવો છે અહીંયા 0 છે તો મારી બેન્ડિંગ મૂવમેન્ટ કેવી હશે મેક્સિમમ રાઈટ. તો આની મૂવમેન્ટ એટ C ફાઇન્ડ કરો. C ઇઝ ફોર સેન્ટર. ઓકે ચલો RA into L/2 RA કેટલું છે WL/2 into L/2 રાઈટ. કઈ ડાયરેક્શન આ ડાયરેક્શનમાં આવે છે મૂવમેન્ટ એટ સેન્ટર તો આ કેવું થશે પ્લસ થશે. વોટએવર જે મારો લોડ લાગે છે E into something distance કઈ ડાયરેક્શનમાં આવે છે આ રીતે આવે છે આ ડાયરેક્શનમાં તો આ ડાયરેક્શનમાં મૂવમેન્ટ આપણે કેવી લઈએ છે નેગેટિવ તો આ શું થશે નેગેટિવ. ઓકે હવે જો યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ આપણે શું કરતા એ ભાઈનો રિપ્રેઝન્ટ કરતો એક આપણે ફોર્સ ડ્રો કરી દેતા એ શું થશે એક્ઝેક્ટલી ક્યાં લાગતો હશે સેન્ટરમાં લાગતો હશે. એની વેલ્યુ કેટલી હશે એનો જે રેટ ઓફ લોડિંગ છે ઇન્ટુ ધીસ ડિસ્ટન્સ ઇન્ટુ L/2. યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ નું CG ક્યાં હોય એક્ઝેક્ટ સેન્ટરમાં હોય એટલે આપણે ક્યાં પ્લેસ કર્યો અહીંયા પ્લેસ કર્યો. આ ડિસ્ટન્સ કેટલું થશે L/4 આખું L/2 છે તો એનો હાફ કેટલું થાય L/4 તો લોડ ઇન્ટુ ડિસ્ટન્સ લોડ કેટલો છે WL/2 અને ડિસ્ટન્સ કેટલું છે L/4. ચાલો આપણે આ કેલ્ક્યુલેટ કરશું WL/4 minus WL²/4 minus WL²/8 right. So 2 minus 1 and WL²/8 movement at C. તો movement at C મને મળી ગઈ સેન્ટર પોઈન્ટ movement કેટલી આવી WL²/8. હવે અહીંયા જો આ movement કેવી આવી પ્લસ આવી તો હું પ્લસ ક્યાં ડ્રો કરું છું નીચેની સાઈડ ડ્રો કરું છું કે આપણે હમણાં લાસ્ટ ટાઈમ ક્યાં ડ્રો કરી હતી ઉપરની સાઈડ ડ્રો કરી હતી ને તો પ્લસ આપણે ઉપરની સાઈડ અહીંયા મારે movement કેટલી ડ્રો કરવાની WL²/8 જેટલી ડ્રો કરવાની રાઈટ. હવે તમે હવે
પ્લોટ કઈ રીતે કરશું, આને સ્ટ્રેટ કરવું કે કર્વ કરવું? તો આનું જો SFD કઈ રીતે વેરી કરે છે x ની 1 ડિગ્રી સાથે, તો BMD કઈ રીતે વેરી કરશે x ની 2nd ડિગ્રી સાથે. ધેટ મીન્સ શું આવશે? પેરાબોલા આવશે, રાઈટ? તો આ આવી રીતે બી આવી શકે અને આવી રીતે બી આવી શકે. તો આને મારે કેમ ડ્રો કરવી? જેમ મજા આવે એમ, તો મને તો આ મજા આવે છે. તો આનો સ્લોપ કઈ રીતે તમે નક્કી કરશો? આપણે કાલે SFD માં વસ્તુ શીખી ગયા, તો આનું સેમ આમાં શું થશે? બેન્ડિંગ મોમેન્ટ નું 1 ડિગ્રી ડિફરન્શિએશન થી શું મળે મને? શીયર ફોર્સ મળે. હવે dm/dx શું છે? બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ નો સ્લોપ is equal to what? શીયર ફોર્સ. તો શીયર ફોર્સ જ્યાં વધારે હશે ત્યાં બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ નો સ્લોપ કેવો આવશે? વધારે આવશે, રાઈટ? અહીંયા બેન્ડિંગ, અહીંયા શીયર ફોર્સ ની વેલ્યુ કેવી છે? સમથિંગ f છે. ધેટ મીન્સ અહીંયા એનો સ્લોપ આવવો જોઈએ. આનો નીચે ફરી ડ્રો કરું છું. અહીંયા વેલ્યુ કેટલી છે? wl²/8. અહીંયા એની વેલ્યુ કેવી છે? સમથિંગ વેલ્યુ છે, તો અહીંયા એનો સ્લોપ આવવો જોઈએ, રાઈટ? અહીંયા એની વેલ્યુ કેવી છે? 0. તો અહીંયા એનો સ્લોપ કેવો હોવો જોઈએ? 0 હોવો જોઈએ. અહીંયા એની વેલ્યુ કેવી છે? સમથિંગ વેલ્યુ છે, તો પાછો કંઈક સ્લોપ આવશે, રાઈટ? તો આ કેવો ડ્રો થશે? It will be like this. Done. This is what BMD diagram for uniformly distributed load. અને કેટલાક સ્ટુડન્ટને ડાઉટ જાય છે કે સ્લોપ કોને 0 કહેવાય ને કોને કોઈ વેલ્યુ ઓફ સ્લોપ કહેવાય. તો એમ હું થોડુંક એક બતાવી દઉં તમને. This is the actually 10th or 12th mathematics thing. See, કોઈ બી એક ગ્રાફ છે x versus y. સપોઝ કે મારો ગ્રાફ આવો છે, રાઈટ? તો સ્લોપ એટલે શું? સ્લોપ એટલે થીટા એટલે dy/dx, રાઈટ? તો સ્લોપ કોઈ ગ્રાફનો મારે ડ્રો કરવો હોય ને, સપોઝ કે આ પોઈન્ટનો મારે સ્લોપ ફાઇન્ડ કરવો છે, તો કઈ રીતે ફાઇન્ડ થાય? અહીંયા શું બનાવવાનું? ટેન્જન્ટ ડ્રો કરવાનો. ટેન્જન્ટ એટલે એને આમ અડીને ભાગી જતો એવો. અહીંયા પોઈન્ટનો ટેન્જન્ટ કેવો થાય? અહીંયા આ પોઈન્ટનો ટેન્જન્ટ કેવો થાય? અહીંયા અડી શું કરે? ભાગી જાય. જો આ પોઈન્ટનો ટેન્જન્ટ શું થાય? રાઈટ? જસ્ટ ટચ થઈ નીકળી જતો. તો આ પોઈન્ટનો ટેન્જન્ટ આ થાય, અને આ ટેન્જન્ટનો સ્લોપ ઇઝ વોટ? Slope of this graph at that point. તો આનું dy, આનું આ dx. તો this dy/dx is what? theta. તો dy ની વેલ્યુ જેટલી વધારે હશે એનો મતલબ સ્લોપ કેવો થશે? વધારે હશે. એકદમ શુદ્ધ કાઠિયાવાડીમાં જો આનું જે ઊભું પાટિયું જેટલું મોટું હશે ને એનો સ્લોપ કેવો થશે? વધારે થશે. હવે એક્ઝેક્ટ આ પોઈન્ટનો તમે ફાઇન્ડ કરો તો સ્લોપ, તો શું કરવાનું? અહીંયા પહેલા ટેન્જન્ટ ભાઈને ડ્રો કરવાના. હવે આનું dy/dx, અહીંયા કોઈ dy છે, ખાલી શું છે? dx જ છે. તો આનો સ્લોપ કેવો થશે? 0 થશે. આ પોઈન્ટનો સ્લોપ કેવો થશે? આવો dy/dx. આ પોઈન્ટનો સ્લોપ it will be like this. That means જેમ આમાં આવતા જઈએ છે dy મોટું થતું જાય છે, સ્લોપ મોટો થતો જાય છે, રાઈટ? તો આ લાઈનનો સ્લોપ કેવો હોય? 0 હોય. આ લાઈનનો સમથિંગ dy/dx હોય. એકદમ સ્ટ્રેટ લાઈનનો સ્લોપ કેવો હોય? ઇન્ફાઇનાઇટ હોય, રાઈટ? તો આ 0 સ્લોપ લાઈન કહેવાય, ઇન્ફાઇનાઇટ સ્લોપ લાઈન કહેવાય, અને આ સમથિંગ સ્લોપ લાઈન કહેવાય. તો અહીંયા પાછું શું કરવાનું? 0 સ્લોપ લાઈન ડ્રો કરવાની છે. એટલે એકદમ કેવી લાઈન ડ્રો કરવાની હતી? હોરિઝોન્ટલ. અહીંયા સમથિંગ વેલ્યુ આવી એટલે મેં શું કર્યું? આવી લાઈન ડ્રો કરી, રાઈટ? That's why my graph is like this. Okay, done? Okay, next. Uniformly distribution આવી ગયું. હવે uniformly varying load. UVA W per meter. Okay, actually W per meter નહીં, પણ અહીંયા એની વેલ્યુ W છે, રાઈટ? અહીંયા એની વેલ્યુ કેટલી છે? 0. આ શું છે? A અને B, રાઈટ? અગેન SFD ડ્રો કરો. તો આનું સપોઝ તમારે યાદ રાખવું હોય તો જ્યાં જે સાઈડ લોડ વધારે છે એ સાઈડ રિએક્શન કેવી આવશે? વધારે આવશે. કેટલી? WL/3. આ કેટલી આવી હતી? WL/6, રાઈટ? આ સાચું બંનેનો સમ કરો તો WL/3 + 6 કેટલું આવે? 2 + 1 3/6, રાઈટ? WL/2 આવી ગયું ને, રાઈટ? તો આ યાદ રાખી લેજો. યુનિફોર્મલી વેરીંગ લોડ હોય, જે બાજુ વધારે છે ત્યાં વધારે WL/3, જે બાજુ ઓછું છે ત્યાં WL/6. so it will save your time while exam. ઓકે, તમારી પાસે ટાઈમ ની બી થોડી કટોતી હશે. તો આનો SMD કેવો આવશે? અહીંયા ઉપર WL/6 જેટલું, પછી ડાઉન 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 સમથિંગ જાતું જશે. અહીંયા પાછું કેટલું ઉપર જાય છે? WL/3 જેટલું. આ શું થયું? હવે બંનેને મારે જોઈન કરવાનું છે. કઈ રીતે જોઈન કરશો? અહીંયા મારી વેલ્યુ કેટલી છે? નો યાદ આવે તો શું લખી દેવાનું? dm/dx = w. શીયર ફોર્સનો ડાયાગ્રામનો સ્લોપ = w. જો અહીંયા w 0 છે, અહીંયા સ્લોપ કેવો આવશે? 0. 0 સ્લોપ લાઈન એટલે સ્ટ્રેટ લાઈન. અહીંયા w ની સમથિંગ વેલ્યુ છે, તો અહીંયા કેવું આવશે? કર્વ. આ બંનેને શું કરી દેવાનું? જોઈન કરી દેવાનું.
તો આ મારું શું બની ગયું SFB. ઓકે, નાઉ BMP. આપણે અહીંયા BMP કરવું. સૌથી પહેલા શું કરવાનું, એન્ડ પોઈન્ટ ઉપર મૂવમેન્ટ લઈ લેવાની. એન્ડ પોઈન્ટ પર બંને પર મૂવમેન્ટ કેવી આવશે 0. સો આ બંને 0, રાઈટ. હવે શું કરશો આમાં, કયા પોઈન્ટ પર મૂવમેન્ટ ફાઇન્ડ કરશો, સેન્ટરે ફાઇન્ડ કરશો કે બીજા કોઈ પર મૂવમેન્ટ પોઈન્ટ પર મૂવમેન્ટ ફાઇન્ડ કરશો? તો અહીંયા એક વસ્તુ જોવો કે shear force 0 ક્યાં થાય છે, સેન્ટરે થાય છે? ના, સમથિંગ આ બાજુએ shear force 0 થાય છે ને, તો મારે આ x ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું પડશે ને. શું કામ મારે x ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું પડે? બીકોઝ એ પોઈન્ટ પર મારો shear force 0 છે, ધેટ મીન્સ મારી બેન્ડિંગ મોમેન્ટ કેવી હશે, મેક્સિમમ હશે. તો મારે એ વેલ્યુ ફાઇન્ડ કરવી પડે ને. મેં તમને આખરે જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ થયું હતું ત્યારે જ કીધું હતું કે આ બધી આપણે માથાકૂટ રામાયણ કરીએ છીએ એનો આખો સાર શું છે, એનું કન્ક્લુઝન શું છે, મારે મેક્સિમમ BMD જોતી છે, બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ કયા પોઈન્ટ પર લાગે છે એ પોઈન્ટ જોતો છે ને એની વેલ્યુ જોતી છે, ને મેક્સિમમ શીયર ફોર્સ ક્યાં લાગે છે એ મારે જોવું છે. કેમ કે હું આખા બીમની ડિઝાઇન કેવી રીતે કરી, એ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ જેટલી લાગતી હશે એને હું શેપ થાય એવો હું સેક્શન ડિઝાઇન કરી દઈશ, એટલે બાકીના બધા પછી રેમાં કરે. એ તો કઈ ફેલ થવાના નથી. સપોઝ આ પોઈન્ટ ફેલ થાય છે તો આ પોઈન્ટ ફેલ ન થાય એવી રીતે હું ડિઝાઇન કરી લઉં તો બાકી બધામાં તો એની કરતા ઓછી મૂવમેન્ટ, એટલે એ તો ફેલ થવાનો જ નથી. એટલે મારી જે ડિઝાઇન શેપ થઈ ગઈ. ઓકે, તો મારે શું ફાઇન્ડ કરવું છે, મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ ક્યાં આવશે, જ્યાં શીયર ફોર્સ 0 થતો હોય. તો જે શીયર ફોર્સ 0 થતો હોય એ કઈ રીતે મેં કાલે ફાઇન્ડ કરવાનું કીધું, શું કરવાનું, સિમ્પલી સપોઝ એક એઝ્યુમ કરી લેવાનું કે આ શું છે, એક x ડિસ્ટન્સ છે, જે ડિસ્ટન્સ મને નથી ખબર પણ ત્યાં મારો શીયર ફોર્સ કેટલો છે 0 છે, રાઈટ. તો શીયર ફોર્સ 0 એટ x ડિસ્ટન્સ, તો આ x ડિસ્ટન્સ એ શીયર ફોર્સ ફાઇન્ડ કરો. ધીસ ઇઝ માય સેક્શન. તો આ સેક્શન એ શીયર ફોર્સ algebraic sum of forces on either left or right. મને ક્યાં મજા આવે છે દર વખતે લેફ્ટ સાઈડ, તો હું ક્યાં ફોર્સ ફાઇન્ડ કરીશ, લેફ્ટ સાઈડ થી. તો ઉપરની સાઈડ કેટલું છે WL/6. ઉપર એટલે કેવું થયું, સેક્શન થી આવું થયું. આ કઈ ડાયરેક્શન થઈ, ક્લોકવાઇઝ. તો આ કેવું આવશે પ્લસ. હવે આ લોડિંગ ના લીધે કેવો ફોર્સ લાગે છે, ડાઉનવર્ડ. સેક્શન ની આ બાજુ ડાઉનવર્ડ, તો આ કેવું થયું, એન્ટી ક્લોકવાઇઝ. તો એની ડાયરેક્શન કેવી થશે, નેગેટિવ, રાઈટ. તો WL/6 માઈનસ લોડિંગ ને લીધે. હવે આ લોડિંગ નો એરિયા તમે કઈ રીતે ફાઇન્ડ કરશો, કાલે મેં શીખવાડી દીધું પહેલા બીજા વાળું ગણિત. જો ગણિત આવતું હોય તો પહેલા બીજું. જો આ W હોય એટ L ડિસ્ટન્સ, આખું ડિસ્ટન્સ કેટલું છે L, રાઈટ. તો L ડિસ્ટન્સ એ મારો લોડ જો W હોય તો મારા x ડિસ્ટન્સ એ લોડ કેટલો થાય, xW/L. આ બેનો મલ્ટીપ્લાય ડિવાઇડ બાય r. હવે આવું બધું પાછું જો મેં કીધું એટલે આવો જ્યારે ગ્રાફ હોય ત્યારે ન લગાડી દેતા. આ કોના માટે છે, લિનિયરલી જો વેરિંગ હોય એના માટે છે. કેમ, આનું ઇક્વેશન શું થાય, y mx c. y x સાથે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ નો થાય. અહીંયા શું આવશે, y x². તો આ શું છે, સ્ક્વેર આવે એટલે એમાં આવું વેરિંગ ન થાય. જ્યાં મારો ગ્રાફ લિનિયરલી વેરિંગ હોય ત્યાં હું આવી રીતે પાટિયું બેસાડી દઉં કે L એનું W છે, તો x એ કેટલો આવશે, xW/L. તો આની વેલ્યુ કેટલી આવી ગઈ, xW/L. તો થોડી પેન આપણે ચેન્જ કરી દઈએ. આ xW/L આ x છે, તો આખાનો એરિયા કેટલો આવશે, આટલો એરિયા મલ્ટીપ્લાય કરો, હાફ xW/L ઇન્ટુ x. આ શું કીધું મેં, આનો એરિયા ફાઇન્ડ કર્યો. આ કેટલું હતું, xW/L જેટલું. આ કેટલું હતું, x. તો આનો એરિયા કેટલો થાય, ત્રિકોણનો હાફ this into this, હાફ xW/L into x. તો આ કેટલું થશે, wx²/2l થશે, કરેક્ટ. તો આ શું થશે, WL બાય, અને આ કેવી લાગે છે, ડાઉનવર્ડ ડાયરેક્શનમાં, આ ડાયરેક્શનમાં. તો એ કેવું આવશે, માઈનસ. તો શું થશે, wx²/2l = 0. તો આ ફાઇન્ડ કરશો આપણે, WL/6 = wx²/2l. w નીકળી ગયું, 2 3 6. so x² = L²/3. તો x = L/√3, રાઈટ. તો મારી આ વેલ્યુ કેટલી આવી ગઈ, L/√3. તો મને શું ખબર પડી ગઈ કે L/√3 ડિસ્ટન્સ ફ્રોમ A મારા શીયર ફોર્સ નું વેલ્યુ કેટલી છે, 0 છે. તો જ્યાં બેન્ડિંગ મોમેન્ટ કેટલી હશે, મેક્સિમમ. તો મારે આ જે L/√3 ડિસ્ટન્સ છે ત્યાં શું ફાઇન્ડ લેવાની, સિમ્પલી બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ફાઇન્ડ કરી પછી શું કરી નાખો, રંગોળી ડ્રો કરી દેવાની. એટલે મારું શું થઈ જાય, BMP થઈ જાય, રાઈટ. તો હવે કરશો આપણે, અને
ઓકે at a distance of L by √3 મારે શું ફાઇન્ડ કરવી છે મોમેન્ટ ફાઇન્ડ કરવી છે તો એ કઈ રીતે ફાઇન્ડ થશે at a x is equal to L by √3 my movement at x is equal to what આ લોડ ઇન્ટુ અહીંયા કેટલી મૂવમેન્ટ લાગે છે પોઝિટિવ ડાયરેક્શનમાં મૂવમેન્ટ લાગશે કેટલી w L by 6 ઇન્ટુ ડિસ્ટન્સ L by √3 માઈનસ આ ત્રિકોણને લીધે આ ત્રિકોણનો તમે રિપ્રેઝેન્ટેટિવ ફોર્સ ક્યાં ડ્રો કરશો એનું જ્યાં CG હોય ત્યાં રાઈટ તો અહીંયા હું ફોર્સ એનો ડ્રો કરીશ ક્યાં લાગતો હોય આનો ફોર્સ અહીંયા લાગતો હોય કયા ડિસ્ટન્સ છે આ જે ડિસ્ટન્સ છે એનું 2x by 3 ડિસ્ટન્સ એ લાગતો હોય આ કેટલું હશે x by 3 ડિસ્ટન્સ હશે રાઈટ ઓકે સો એ ડ્રો કરો હવે થોડું કોમ્પ્લિકેટેડ થઈ જશે આ x w by l હતું આ x હતું અહીંયા મારો ફોર્સ લાગતો હોય ક્યાં લાગતો હોય એટ ડિસ્ટન્સ ઓફ 2x by 3 તો એની આ પોઈન્ટ પર મૂવમેન્ટ કેટલી આવશે આ કેટલું હશે x by 3 તો ટોટલ લોડ કેટલો લાગે છે હમણાં આપણે ફાઇન્ડ કર્યો હતો અહીં છે xw by l x આટલો લોડ લાગે છે ને એટલે wx² by 2l જેટલો લોડ લાગે છે તો અહીંયા આ પોઈન્ટ પર મૂવમેન્ટ ફાઇન્ડ કરો ડ્યુ ટુ ધીસ લોડ wx² by 2l into this distance કેટલું ડિસ્ટન્સ છે x by 3 જેટલું ડિસ્ટન્સ તો આ શું થશે wx³ by 6l રાઈટ x ની વેલ્યુ શું હતી l by √3 હમણાં x ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી ને સમવેર l by √3 આવી હતી ને તો અહીંયા હું x ની વેલ્યુ હું પુટ કરી દઉં l by √3 નો ક્યુબ અહીંયા શું હતું 6l તો આ શું થશે wl² by 6 into 3 into √3 તો કેટલું થયું wl² by 6 તેરી 18 √3 રાઈટ તો આ શું આવી ગઈ આ ફોર્સ ને લીધેની મૂવમેન્ટ આવી ગઈ તો શેમાંથી બાદ કરશો આમાંથી wl² by 18 √3 આ ફાઇન્ડ કરો કેટલું આવે છે 3 2 એટલે 2wl² by 18 √3 કેટલું આવ્યું wx² by 9 √3 આ શું આવી ગઈ મૂવમેન્ટ આવી ગઈ કદાચ આમાં કન્ફ્યુઝ થતા હોય તો આમે ખાલી શું કર્યું છે એ આ પોઈન્ટે મેં શું ફાઇન્ડ કરી મૂવમેન્ટ ફાઇન્ડ કરી છે આ લોડ ઇન્ટુ ડિસ્ટન્સ આનો જે લોડ હોય ઇન્ટુ ડિસ્ટન્સ પણ એનું થોડું મેથેમેટિકલી લેન્ધી થઈ ગયું પણ મારો આન્સર શું આવ્યો wl² by 9 √3 જો કન્ફ્યુઝ થતા હોય તો પોઝ કરી જાતે કેલ્ક્યુલેટ કરી લેવું રાઈટ હવે બધા ગ્રેજ્યુએટ એન્જિનિયર છો સો આ શું થશે wl² by 9 √3 ઓકે હવે મારે શું કરવું છે વચ્ચે રંગોળી દોરવી છે અહીંયા મારી મોમેન્ટ કેટલી છે 0 છે અહીંયા કેવી છે 0 છે અહીંયા જો હવે આનો સ્લોપ મારે જોવાનો dm by dx what shear force તો આ પોઈન્ટે મારે શું જોવાનું shear force જોવાનો આ પોઈન્ટે shear force કેટલો છે 0 છે તો અહીંયા મારો સ્લોપ કેવો હશે હોરિઝોન્ટલ લાઈન સ્લોપ 0 એટલે આ પોઈન્ટે મારો સ્લોપ shear force કેવો છે સમથિંગ વેલ્યુ છે તો અહીંયા સમથિંગ કઈક એની સ્લોપ આવશે આ પોઈન્ટે શું છે shear force ની વેલ્યુ છે તો આ પોઈન્ટે સમથિંગ એનું આવશે તો આનો ડ્રો કઈ રીતે થશે રાઈટ હવે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો આ પોઈન્ટે સ્લોપ વધારે આવ્યો કે આ પોઈન્ટે સ્લોપ વધારે આવ્યો સ્લોપ ઓફ ધીસ a વધારે છે કે સ્લોપ ઓફ b વધારે છે b વધારે છે b કેવું છે એકદમ સ્ટ્રેટ જેવું છે આ કેવું છે એકદમ થોડું હોરિઝોન્ટલ છે ધેટ મીન્સ b પોઈન્ટે મારો શીયર ફોર્સ કેવો હોવો જોઈએ વધારે હોવો જોઈએ અહીંયા શીયર ફોર્સ કેવો છે wl by 3 અહીંયા કેવો છે એની કરતા હાફ છે wl by 6 તો સેમ અહીંયા રિપ્રેઝન્ટ થયું અહીંયા શીયર ફોર્સ કેવો હોય એનો સ્લોપ કેવો આવ્યો ઓછો આનો કેવો આવ્યો વધારે આવ્યો આ તમારો બની ગયો BMD ડાયાગ્રામ રાઈટ સો SMD અને BMD આ કેવું થશે x ની સેકન્ડ ડિગ્રી સાથે વેરી તો આ કેવું છે x ની થર્ડ ડિગ્રી સાથે રાઈટ હવે તમને BMD ડાયાગ્રામ ચાર ઓપ્શન માં આપ્યો હોય સપોઝ કે ખાલી આમ ડ્રો કરીને જ આપ્યા છે વેલ્યુ ન થાય તો જસ્ટ ખાલી આટલું વિચારીને આ સ્લોપ વિચારીને સીધો તમે ડ્રો કરી શકો 10 સેકન્ડ ની અંદર આ ડ્રો થાય તમને આ વેલ્યુ વાળા કાંઈ મતલબ નથી તમને ખબર નહીં કે વધારે મેક્સિમમ થાય એ પોઈન્ટ આઈડેન્ટિફાઈ કરો ત્યાં મારો શીયર ફોર્સ 0 છે સ્ટ્રેટ થઈ જશે અહીંયા કઈ વેલ્યુ આવે સીધો કર્વ ડ્રો થઈ જશે રાઈટ એટલે હવે સિમ્પલી સપોર્ટેડમાં કોઈ બી ક્વેશ્ચન આપ્યો હોય કોન્સન્ટ્રેટેડ લોડ આપ્યો હોય યા ફિર આવી રીતે યુનિફોર્મલી વેરિંગ આપેલો હોય યા યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ આપેલો હોય તો નાઉ યુ કેન ડ્રો SFD BMD આમાં કોઈ દિવસ કન્ફ્યુઝન થશે રાઈટ તો હવે આપણે શું કરીએ કેન્ટિલીવરનો એક વખત જોઈએ કેન્ટિલીવરનો પહેલા તો એકદમ સિમ્પલ કેસ અહીંયા W લોડ લાગતો હોય તો આનો SFD કેવો આવશે
જો અહીંયા W લોડ લાગતો હોય તો રિએક્શન કેટલી આવશે 2W રાઈટ 2W કેટલી આવશે W હવે આનું મારે શું કરવાનું લેફ્ટ ટુ રાઈટ અહીંયા કેટલું જવાનું ઉપર કેટલું W જેટલું આગળ આગળ આવ્યો અહીંયા કેવું જવાનું નીચે જવાનું આ કેવું છે પોઝિટિવ રાઈટ એક વસ્તુ જોજો હમણાં અમે BMP માં પોઝિટિવ ક્યાં ઉપર ક્યાં લીધું છે નીચે લીધું છે આમાં પોઝિટિવ ક્યાં લીધું છે ઉપર લીધું છે રાઈટ તો આ ઉપર નીચેમાં કન્ફ્યુઝ ન થતા તમને શું ખબર હોવી જોઈએ સાઇન ખબર હોવી જોઈએ એની સાઇન કેવી છે પ્લસ છે કે માઈનસ છે જ્યાં મજા આવે એટલો બરોબર હવે BMP ચાલો આનું BMP ડ્રો કરીએ અહીંયા મેં પહેલા શું આની ટ્રીક આપી હતી પહેલા શું કરવાનું એન્ડ પોઈન્ટ ઉપર BMP ડ્રો જોઈ લેવાનું ફ્રી એન્ડ ઉપર મૂવમેન્ટ કેટલી હોય 0 તો અહીંયા મૂવમેન્ટ કેટલી આવશે 0 આવશે ફિક્સ સપોર્ટ પર મૂવમેન્ટ કેટલી થશે મૂવમેન્ટ એટ સપોઝ ધીસ ઇઝ A this is B that movement at A is what અહીંયા કેટલી મૂવમેન્ટ લાગે છે W into this distance L એની ડાયરેક્શન કેવી છે આ ડાયરેક્શન છે તો આ ડાયરેક્શનમાં મૂવમેન્ટ હોય તો એની સાઇન જ કેવી થશે it will be negative તો આ શું થશે -W into L ઓકે તો અહીંયા શું કરવાનું આને લીધે શું થાય છે આવી રીતે ડ્રો થશે આ શું થશે WL અહીંયા મેં આને શું કીધું માઈનસ નીચે લઈ લીધું આ કેવું લીધું મેં પોઝિટિવ લઈ લીધું રાઈટ મેં શું કીધું હતું જેમ લોડ લાગે છે એ ડાયરેક્શનમાં આ રીતે નીચે લાગે છે તો એને નીચે ડ્રો કરવાનું એટલે કોઈ કન્ફ્યુઝન જ ના થાય રાઈટ પણ એ ડાયરેક્શન તમને ખબર હોવી જોઈએ કેવી છે આ સોરી સાઇન જ ખબર હોવી જોઈએ કેવી છે અહીંયા માઈનસ છે એની વેલ્યુ કેટલી થશે WL રાઈટ થઈ ગયો BMP ડાયાગ્રામ ડ્રો નાઉ સપોઝ અહીંયા સેન્ટર પોઈન્ટ W લોડ લાગતો તો રિએક્શન કેટલું આવે અહીંયા W આવે આનો એસએમડી કેવો બને એસએમડી અહીંયા કેટલું ઉપર જવાનું W જેટલું કોઈ વેરિએશન છે નહીં છે ને એ કેટલું ડાઉન આવવાનું છે W જેટલું ડાઉન આગળ કઈ છે નહીં તો કેવી લાઈન સ્ટ્રેટ લાઈન આ કેવું છે કોઈ એક સેક્શન લઈ લો ખબર સાઇન જ ખબર ન પડે એટલે શું કરવાનું સેક્શન લઈ લેવાનું હવે અહીંયા જો શીયર ફોર્સ કેવો લાગે છે આવી રીતે લાગે છે તો આ કેવું થયું ક્લોકવાઇઝ તો સાઇન કેવી થશે પોઝિટિવ રાઈટ હવે શું આવશે BMP આવશે BMP મેં શું કીધું હતું એન્ડ પોઈન્ટ ઉપર BMP અહીંયા BMP કેવી છે 0 અહીંયા કેવી છે 0 રાઈટ અહીંયા 0 છે તો એની BMP શું આવશે W into something load સપોઝ આ ડિસ્ટન્સ L/2 છે તો W into L/2 તો આ કઈ ડાયરેક્શન છે આ ડાયરેક્શન છે સાઇન કેવી નેગેટિવ રાઈટ તો આ કેવું થશે W into L/2 સાઇન કેવી નેગેટિવ રાઈટ BMP ડન કેન્ટિલીવરમાં ગમે ત્યાં પોઈન્ટ લોડ તમને આપી દે નાઉ યુ કેન ડ્રો SFD BMP રાઈટ હવે કેન્ટિલીવરમાં UDL સપોઝ કે આપેલું અગેન SFD આનો ટોટલ લોડ કેટલો છે W L જેટલો રિએક્શન કેટલું આવશે W into L આ શું છે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ W પર મીટર જેટલું રાઈટ અહીં ઉપર કેટલું આવવાનું WL જેટલું અહીંયા મારો શીયર ફોર્સ કેવો છે 0 છે બેમાં વેરીએશન કઈ રીતે આ x ની કેવી આવે છે 0 આવે તો કઈ રીતે વેરીએશન છે x ની 1 ડિગ્રી આવે રાઈટ કેવી સાઇન આ અહીંયા જો કેવું થશે પોઝિટિવ તો આ કેવું થશે પોઝિટિવ રાઈટ હવે BMP શું કરવાનું બંને પોઈન્ટે મૂવમેન્ટ અહીંયા મૂવમેન્ટ કેટલી આવશે 0 આવશે અહીંયા મૂવમેન્ટ તો એમાં ફાઇન્ડ કરવું પડશે મૂવમેન્ટ એ સપોઝ આ એમ છે બરોબર તો આ લોડ ઇન્ટુ સમથિંગ ડિસ્ટન્સ તો જ્યારે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ હોય તો એનો મારો નેતા ઊભો કરવાનો છે ક્યાં ઊભો કરવાનો CG ઉપર ઊભો કરવાનો ને એનું CG ક્યાં લાગે અહીંયા લાગે તો એનું વેલ્યુ કેટલી હશે W into L જેટલી લાગે તો આ બાય જેટલી મૂવમેન્ટ લગાડતો એટલી જ મૂવમેન્ટ આ કોના લીધે લાગતી હોય આના લીધે લાગતી હોય રાઈટ તો W into L into this distance તો એ મૂવમેન્ટ કેટલી આવશે W into L into distance L/2 આની સાઇન કેવી આવશે અહીંયા કેવી છે આ ડાયરેક્શનમાં તો સાઇન કેવી આવશે માઈનસ તો આ શું આવશે -WL²/2 રાઈટ તો અહીંયા વેલ્યુ કેટલી આવી મારી WL²/2 કેવી માઈનસ અહીંયા વેલ્યુ કેવી આવી 0 ઓકે હવે મારે શું કરવાનું છે ડિસ્ટ્રીબ્યુશન આ રંગોળી દોરવાની છે અહીંયા મારી સ્લો dm/dx what shear force અહીંયા 0 છે સ્લોપ કેવો આવશે 0 સ્લોપ 0 એટલે કેવી લાઈન હોરિઝોન્ટલ લાઈન
સ્ટ્રેટ લાઈન, અહીંયા મારો સ્લોપ કેવો, અહીંયા મારી શીયર ફોર્સ કેવો છે એની સમથિંગ વેલ્યુ છે, તો એનો અહીંયા કંઈક સ્લોપ આવશે, રાઈટ? તો એનો સ્લોપ અહીંયા આવશે, રાઈટ? અને બેને શું કરી દેવાનું, જોઈન કરી દેવાનું. આ એકદમ આટલો બધો નજીક નહીં જતો હોય. આવી અહીંયા હોરિઝોન્ટલ થઈ જશે, અહીંયા એનો કંઈક સ્લોપ આવશે, રાઈટ? તો હવે શું કરવાનું છે, જ્યારે કોઈ બી વસ્તુનો એસએફડી નિયમની થાય ને એટલે આમ પ્રેશરમાં નહીં આવી જવાનું કે આમ મેં કંઈક વાંચેલું હતું યાદ આવે છે આમ સીધું આમ ડ્રો કરી દીધું. જસ્ટ વિચારવાનું કે અહીંયા મૂવમેન્ટ કેટલી છે, અહીંયા મૂવમેન્ટ કેટલી છે, મારે ખાલી સ્લોપ કઈ રીતે કરવો છે, આ વેલ્યુ ખાલી ફાઇન્ડ કરવાની. આ વેલ્યુ કેવી આવી, -WL²/2. તો આમાં પ્રેશરમાં આવવા જેવું કંઈ છે, રાઈટ? ખાલી શું કરવાનું છે, ડોટ મૂવમેન્ટ અને વચ્ચે રંગોળી. ઓકે, નાઉ સેકન્ડ લાસ્ટ, યુનિફોર્મલી વેરી. અહીંયા કેટલું છે, W. ચાલો ડ્રો કરશું એસએફડી. શું કઈ રીતે આવશે એસએફડી? આનો ટોટલ લોડ કેટલો આવશે, હાફ W * L. ત્રિકોણનો એરિયા શું થાય, હાફ W * L. તો આનો એસએફડી અહીંયા, આનો નેતા ક્યાં ઊભો કરશો, એનું CG જ્યાં હોય ત્યાં, આનું CG ક્યાં આવશે, અહીંયા આવશે, રાઈટ? ઓકે, એસએફડી માટે શું કરવાનું, અહીંયા જેટલી આની રિએક્શન જેટલો ફોર્સ લાગે છે એટલી અહીંયા રિએક્શન આવતી હશે WL/2. તો અહીંયા ઉપરની સાઈડ WL/2. અહીંયા મારો એસએફડી કેવું છે, 0 છે. હવે મારે કેવું કરવાનું, આ x ની 1 આરે વેરી કરે છે, તો આ x ની કેટલી આરે વેરી કરશે, સેકન્ડ ડિગ્રી આરે. અહીંયા મારો W વેલ્યુ 0 છે, અહીંયા સ્લોપ 0. અહીંયા W વેલ્યુ સમથિંગ છે, તો અહીંયા કંઈક સ્લોપ આવશે. જસ્ટ શું કરો, કનેક્ટ કરો. તો આ શું બની ગયું, એસએફડી કેવું, પ્લસ, ક્લોકવાઇઝ ડાયરેક્શન, ધેટ્સ વાય પ્લસ. ઓકે, હવે શું આપણે ડ્રો કરશું, BMP. ઓકે, શું કરવાનું, બંને પોઈન્ટે મૂવમેન્ટ ફાઇન્ડ કરવાની. ફ્રી એન્ડ મૂવમેન્ટ કેવી હોય, 0 હોય. અહીંયા મૂવમેન્ટ કેવી હોય, રાઈટ? આ એટલે મેક્સિમમ એટલે સમથિંગ વેલ્યુ આવશે એની. તો મૂવમેન્ટ એટ C ફાઇન્ડ A ફાઇન્ડ કરો. ધીસ પોઈન્ટ ઇઝ A. મૂવમેન્ટ ફાઇન્ડ કરો. આ નેતાની વેલ્યુ ઇન્ટુ એ નેતાનો ડિસ્ટન્સ કેટલો આવશે, આ ડિસ્ટન્સ કેટલો આવશે, 2x/3. આ લેન્થ છે 2l/3. આ કેવો આવશે, l/3. તો 2.5 this value into 2l/3. અને સાઈન કેવી આવશે, આની સાઈન કેવી આવશે, આ સેક્શન કેવી રીતે મૂવમેન્ટ આવે છે, આવી રીતે મૂવમેન્ટ આવે છે, તો આની સાઈન કેવી આવી જોઈએ, નેગેટિવ, રાઈટ? તો આ કેવો આવશે, માઈનસ. આ નીકળી જાય તો શું આવશે, WL²/3. કેવું, માઈનસ. તો અહીંયા વેલ્યુ કેટલી આવી ગઈ, WL²/3. અગેન તમને ઉપર મજા આવે તો ક્યાં દોરવાની, ઉપર દોરવાનું, આ માઈનસ. અને એની સાઈન ખબર હોય તો હવે જો સ્લોપ dm/dx = what, શીયર ફોર્સ. એ શીયર ફોર્સ ની કઈ વેલ્યુ છે નહીં, કેવું છે, 0. સ્લોપ કેવો હશે, 0 હશે. અહીંયા શીયર ફોર્સ ની વેલ્યુ છે, આ છે, તો અહીંયા સમથિંગ સ્લોપ હશે. એટલે આ કેવી હશે, વર્ટિકલ જેવી લાઈન હશે. તો આનો કેવી રીતે ડ્રો થઈ જશે, રાઈટ? આ કર્વ કેવો આવશે, x ની xd આ x સ્ક્વેર છે તો આ x ક્યુબ સાથે થર્ડ ડિગ્રી પેરાબોલા. ઓકે, હવે સેમ આવું તે પણ કેવું છે, ઊંધું આપ્યું છે, આવી રીતે આપેલું છે. હવે જસ્ટ બાય વિઝ્યુઅલી ગયો તો કે સપોર્ટ ઉપર મૂવમેન્ટ આમાં વધારે આવશે કે આમાં વધારે આવશે, સપોર્ટ ઉપર મૂવમેન્ટ, આ મારો સપોર્ટ છે, આને લીધે વધારે આવશે કે આને લીધે વધારે આવશે, બંને સેમ જ આવશે, સેમ નહીં આવે તો કોના વધારે આવશે, આ બાજુમાં વધારે આવશે. શું કામ, કોઈ બી પોઈન્ટ થી જેટલો લોડ દૂર 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 જાતો જાય એટલે મૂવમેન્ટ કેવી થતી જશે, વધતી જશે. કેમ, એનું ડિસ્ટન્સ શું થાય છે, વધતું જાય છે. તો આમાં સપોર્ટ થી મારો લોડ કેવો છે, દૂર છે. જો વધારે લોડ કેટલો છે, દૂર છે. અહીંયા સપોર્ટ થી લોડ કેવો છે, જે મોટો લોડ છે કેવો છે, નજીક છે. તો ઓલા ભાઈ શું કરશે, વધારે મૂવમેન્ટ લગાવશે, અહીંયા કેવી લગાવશે, ઓછી મૂવમેન્ટ લગાવશે. તો આવા નાના નાના ઓબ્ઝર્વેશન જો ખબર હોય તો તમારા કોન્સેપ્ટ એટલા ક્લિયર થતા જાય, તમારો મૂવમેન્ટનો કોન્સેપ્ટ ક્લિયર થાય, નાની નાની વસ્તુ તમારી ક્લિયર થતી જાય. તો અમુક MCQ આવા બધા ઓબ્ઝર્વેશન થી સોલ્વ થઈ જતા હોય, બધામાં તમારે મંડી વળવાની જરૂર હોતી નથી. અમુક આવી વસ્તુ ખાલી ઓબ્ઝર્વ કરો ને ત્યારે એમ નથી એક જવાબ તમને ખબર પડી કે આનો જવાબ આ જ હોય, રાઈટ? સો આને આપણે પાછું દોરીએ. એસએફડી માં અહીંયા રિએક્શન કેવી હશે, સેમ જ હશે. આ કેવું છે, હાફ WL, રાઈટ? એનો નેતા ક્યાં આવશે, અહીંયા આવશે, રિપ્રેઝન્ટેટિવ ફોર્સ CG ઉપર લાગતો હોય, અહીંયા કેટલું આવશે, એટલી જ વેલ્યુ, હાફ W * L. અહીંયા શું આવશે, ઉપર હાફ W * L. અહીંયા શીયર ફોર્સ કેવો છે, 0 છે. હવે આનું સ્લોપ કઈ રીતે નક્કી કરવાનો, df/dx = what,
w ની એક વેલ્યુ છે તો અહીંયા એક સ્લોપ આવશે, અહીંયા કેવું છે 0 તો અહીંયા કેવી આવશે સ્ટ્રેટ લાઈન આવશે અને જસ્ટ શું કરી દો કનેક્ટ કરી દો રાઈટ. હવે BMD માટે શું કરવાનું જસ્ટ આ બંને પર શું કરવાનું મોમેન્ટ ફાઇન્ડ કરવાનું. આ કેવો પોઈન્ટ છે ફ્રી એન્ડ છે તો અહીંયા મોમેન્ટ મારી કેવી હશે 0 હશે. આ કેવો છે ફિક્સ સપોર્ટ છે તો અહીંયા સમથિંગ મોમેન્ટ આવશે. ઈ સમથિંગ મોમેન્ટ આની જેટલી જ આવશે નહીં, એના કરતા કેવી આવશે વધારે કે ઓછી ઓછી આવશે રાઈટ. સો અહીંયા મોમેન્ટ આપણે ફાઇન્ડ કરીએ કેટલું આ નેતાનો ઉપયોગ કરવાનો હાફ WL ઇન્ટુ ધીસ ડિસ્ટન્સ કેટલું છે L/3. આ જે નાનો પોઈન્ટ હોય ત્યાંથી કેટલું હોય 2L/3. જસ્ટ આના માટે જો આમાં ખબર આવું બધું યાદ ન આવે તો એ વસ્તુ વિચારવાની. આનું જે CG હોય ને જે સાઈડ મોટું છે એ સાઈડ નમેલું હોય અને આ જે સાઈડ ઓછું છે એ સાઈડ થી કેવું હોય દૂર હોય રાઈટ. તો આનો એક કોન્સેપ્ટ તમને કહું, જો એકદમ સેન્ટર ગોળ છે તો એનું CG ક્યાં આવશે અહીંયા સેન્ટરમાં આવશે. હવે આ ગોળને હું એક સાઈડ થી સપોઝ કે આ થોડું ભારે છે અને આ થોડું હળવું છે, અહીંયાનું મટીરીયલ થોડું હળવું છે તો CG ક્યાં સેન્ટરમાં થઈ જશે આ બાજુ આવી જશે રાઈટ. તો સપોઝ કે આ પેન છે, આ પેનનું વજન આ બાજુ વધારે છે આ બાજુ ઓછું છે તો હું અહીંયાથી પકડું તો એ બે બાજુ બેલેન્સ થશે. જસ્ટ વિચારો તો બેલેન્સ થશે. મતલબમાં જે બાજુ વજન વધારે હોય એ બાજુ CG ખેંચાયેલું હોય. આમાં ક્યાં વધારે છે અહીંયા વધારે મટીરીયલ છે તો એ બાજુ CG ખેંચાયેલું હોય. સપોઝ યાદ ન આવે કઈ બાજુ L/3 તો આવી રીતે કોન્સેપ્ચ્યુઅલી વિચારો તો યાર નોટવાઈ જાય. સીધું આમ બ્લેકલી આમ દોરી નહીં દેવાનું L/3 to L/3 રાઈટ. તો આનું હવે મોમેન્ટ શું કરશું મોમેન્ટ એટ A કેટલી આવશે લોડ ઇન્ટુ ડિસ્ટન્સ લોડ હાફ WL ઇન્ટુ ડિસ્ટન્સ કેટલું L/3 સાઇન એ નેગેટિવ. કેમ આના લીધે મોમેન્ટ કેવી આવે છે આવી તો એની સાઇન એ કેવી હશે નેગેટિવ. તો શું થશે -WL²/6. આ મોમેન્ટ કેટલી આવી હળવું ભારે પહેલા આપણે નીકળો ઓકે. અહીંયા મોમેન્ટ કેટલી આવી WL²/6 કેવી આવી માઈનસ. તો C અહીંયા મોમેન્ટ કેટલી આવી WL²/6. અહીંયા મોમેન્ટ કેટલી હતી WL²/3. કોની વેલ્યુ વધારે છે આની વધારે છે તો C ખાલી મે લોડ નું ઓરિએન્ટેશન થયું એ મોમેન્ટ કેવી થઈ ગઈ અડધી થઈ ગઈ. જો અહીંયા ભારે વસ્તુ નજીક આવી સપોર્ટ ની મોમેન્ટ સીધી અડધી થઈ ગઈ ઓલા કરતા ઓકે. હવે અહીંયા આપણે શું નક્કી કરવાનું છે સ્લોપ નક્કી કરવાનું છે. અહીંયા શીયર ફોર્સ ની વેલ્યુ કેવી છે વધારે છે, અહીંયા સ્લોપ કેવો આવશે વધારે આવશે. અહીંયા શીયર ફોર્સ કેવું છે 0 છે તો અહીંયા સ્લોપ કેવો આવશે 0 આવશે. તો કેવો આવશે આવી એની વેલ્યુ નેગેટિવ ઓકે. તો બધા કેસ કવર થઈ ગયા. ટોટલી સિમ્પલી સપોર્ટેડ ટોટલી કેન્ટિલીવર આવી ગયું. હવે ખાલી કોન્સન્ટ્રેટેડ મૂવમેન્ટનો મેં કેસ નથી લીધો પણ હમણાં આપણે જ્યારે ક્વેશ્ચન્સ જોશું PPT ના ત્યારે એમાં એ વસ્તુ આવી જશે. પણ હવે જ્યારે લોડ કોઈ બી પ્રકારનો કોન્સન્ટ્રેટેડ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ યા ફિર યુનિફોર્મલી વેરી કોઈ બી લોડ હોય તો ના SFD BMD યુ કેન ડ્રો. આમાં કશું નહોતું ખાલી એન્ડ પોઈન્ટ ઉપર ને વચ્ચે જો કે ટ્વિસ્ટ આવતો હોય તો એની વેલ્યુ પોઈન્ટ કરવાનું વચ્ચે ઉપર દેવાની આ લાઈન ડ્રો કરી દેવાની. એના સ્લોપ કોના પરથી નક્કી કરવાના એના ઇક્વેશન પર એનું ડિફરન્શિએશન ઇક્વેશન dm/dx = f ઉપરથી શું કરવાનું એના સ્લોપ નક્કી કરવાના રાઈટ. તો કઈ છે SFD BMD માં બસ ખાલી એક જ વસ્તુ યાદ રાખવાનું આને ક્યારે યાદ રાખવાના નહીં. ઇન કેસ તમારે યાદ રાખવું હોય તો તમારા વેલ્યુ કદાચ યાદ રાખીએ તો પણ એ બી યાદ રાખવાની જરૂર નથી. 1 મિનિટની અંદર એની વેલ્યુ આવી જાય. આ વસ્તુ યાદ નહીં રાખવાની સીધું શું જ્યારે ક્વેશ્ચન આવે ત્યારે ડ્રો કરવાનો એટલે ક્યારેય ખોટું પડે નહીં. આમાં કોઈ દિવસ માર્ક્સ આવવો જોઈએ રાઈટ. So shall we back to PPT? Okay, this is done now. Okay, now draw SFD BMD. આનું છે કપલી છે, કપલી હોય તો ત્યાં શું થાય મૂવમેન્ટ લાગે કેટલી લાગે લોડ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો આને હું આવી રીતે આમ ડ્રો કરી શકું P * A. મેં કીધું તો હમણાં કોન્સન્ટ્રેટેડ વાળા આગળ તમને કરાવીશ. જો આ એક રહી ગયો કેટલી મૂવમેન્ટ લાગે આને આ ભૂલી જવાનું આની જગ્યાએ શું ડ્રો કરી દેવાનું P * A. હવે લોડ જો P આમ લાગે છે P આમ લાગે છે એટલે અહીંયા મારે રિપ્રેઝન્ટ કરવાની જરૂર છે નહીં. તો જ્યારે કપલી લાગતી હોય તેથી ખાલી શું કરવાનું મૂવમેન્ટ રાઈટ. આને કપલી ને અને કપલ કહેવાય ખાલી જસ્ટ કપલી પછી યાદ ન રાખી લેતા ઇન્ટરવ્યુમાં ન કહેતા આ કપલી હોય એટલે આમ બરોબર. તો આ મૂવમેન્ટ કેટલી છે PL. હવાનો આપણે SFD બનાવીએ. SFD બનાવવા શું કરવું પડે અહીંયા મારે શું ફાઇન્ડ કરવું પડે રિએક્શન ફાઇન્ડ કરવી પડે. આ શું છે RA. હવે આમાં કોઈ જાતનો ફોર્સ લાગે નથી લાગતો તો અહીંયા રિએક્શન કેટલી આવશે 0 આવશે. તો કોઈ જાતનો ફોર્સ જ નથી તો આનો SFD કેવો આવશે સ્ટ્રેટ લાઈન આવશે. તો આની SFD કેવી છે સ્ટ્રેટ લાઈન એટલે નાવાની મૂવમેન્ટ. હવે C મૂવમેન્ટ એટ A પહેલા આપણે ફાઇન્ડ કરશું. મૂવમેન્ટ એટ A કેવી મૂવમેન્ટ છે મૂવમેન્ટ એટ A P * A કઈ ડાયરેક્શનમાં જ્યારે મૂવમેન્ટ લાગી હોય ને C સપોઝ અહીંયા એમ મૂવમેન્ટ લાગે છે
મુવમેન્ટ જ સીધી લાગે એ મુવમેન્ટ ને લીધે મારે અહીંયા A પોઈન્ટ ઉપર સપોઝ આ A પોઈન્ટ છે અને B પોઈન્ટ આ મુવમેન્ટ ને લીધે મારે અહીંયા મુવમેન્ટ ફાઇન્ડ કરવી હોય તો અહીંયા કેટલી મુવમેન્ટ લાગતી હોય m * l રાઈટ તો શું લાગતી હોય કોન્સન્ટ્રેટેડ મુવમેન્ટ ની જે વેલ્યુ હોય એ જ મુવમેન્ટ ક્યાં લાગતી હોય અહીંયા લાગતી હોય સપોઝ કે અહીંયા ફોર્સ લાગતો હોય p તો શું થાય p * ડિસ્ટન્સ તો શું થાય p * l જેટલી મુવમેન્ટ લાગે કોન્સન્ટ્રેટેડ મુવમેન્ટ આખી શું થઈ જાય સીધી ટ્રાન્સફર થઈ જાય રાઈટ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ લીધું હતું પેલું આખું આપણે પેલું દોર્યું તો એના ઉપરથી મેં તમને સમજાવ્યું રાઈટ વેરી ક્લિયર ઓકે હવે BMD ડ્રો કરવી છે આ પોઈન્ટ પર કોઈ BMD મેં તમને કીધું હતું બેને એન્ડ પર શું એન્ડ પોઈન્ટ પર શું કરવાનું મૂવમેન્ટ ફાઇન્ડ કરવાનું આ ભાઈને ઓકે કરી દીધું ઓકે આ પોઈન્ટે મૂવમેન્ટ કેટલી છે કોન્સન્ટ્રેટેડ મૂવમેન્ટ કેટલી છે p છે કોન્સન્ટ્રેટેડ મૂવમેન્ટમાં સાઇનેજ કઈ રીતે જોવાની ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોકવાઇઝ રાઈટ આ કેવી છે ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ રાઈટ ક્લોકવાઇઝ તો આની ડાયરેક્શન કેવી આવશે પોઝિટિવ મારે પોઝિટિવ ઉપર દોરવાની ઈચ્છા છે તો મેં ઉપર દોરને દી આ શું આવશે p * a જેટલી તો આ પોઈન્ટે મૂવમેન્ટ ફાઇન્ડ કરો તો કેટલી આવે છે આ પોઈન્ટે મૂવમેન્ટ પોઈન્ટ a પર મૂવમેન્ટ ફાઇન્ડ કરો મૂવમેન્ટ કેટલી આવે p * a એ સિવાય કોઈ મૂવમેન્ટ છે નહીં એની ડાયરેક્શન કેવી છે ક્લોકવાઇઝ તો એની ડાયરેક્શન એની વેલ્યુ કેટલી આવશે p એ પોઝિટિવ તો આની વેલ્યુ કેટલી આવશે p એ હવે આને કઈ રીતે સીધી સ્ટ્રેટ લાઈન શું કામ આમાં ગમે એ પોઈન્ટ પર મૂવમેન્ટ ફાઇન્ડ કરો આ પોઈન્ટ પર ગમે મૂવમેન્ટ ફાઇન્ડ કરો ચલો કેટલી આવે છે p આવે છે આ મૂવમેન્ટ પર વેલ્યુ ફાઇન્ડ કરો p આવે છે આ પોઈન્ટ પર મૂવમેન્ટ તો આ કેવું હોય p રાઈટ આ ભાઈ ક્લોકવાઇઝ ને માઈનસ લીધી તો એને શું ડ્રો કર્યું માઈનસ ડ્રો કર્યું તો હવે એમાં કન્ફ્યુઝ નહીં થવાનું કે આ માઈનસ શું કામ આવ્યું ઇટ્સ અપ ટુ યુ તમારે જે સાઇન લઈ હોય લઈ શકો જો એક્ઝામમાં પૂછાય ક્વેશ્ચન તો ત્યાં નીચે લખેલું જ હશે ક્લોકવાઇઝ ને પોઝિટિવ જો હોય ક્લોકવાઇઝ ને માઈનસ ઇન કેસ નો લખ્યું હોય તો પ્લસ માઈનસ બેના આન્સર આપેલા નહીં હોય ઈ કેસમાં ખાલી વેલ્યુ જ આપેલી છે સમજો એટલે એક્ઝામિનર આપી દીધો થોડા હોશિયાર છે એને ખબર જ છે જો હું નહીં આપું તો મારા ક્વેશ્ચન રદ કરો રાઈટ એટલે એને જે કઈ સાઇન જ નહીં એને લેવું છે એને આપી દીધું છે એટલે ઓલવેઝ એ જોવાનું કે ક્લોકવાઇઝ ને પ્લસ છે કે માઈનસ આપણે કેવી લીધી પ્લસ આપણે અહીંયા કેવી આવી સાઇન પ્લસ તો કોન્સન્ટ્રેટેડ મૂવમેન્ટ ને લીધે આવડી જાય હવે એને ટ્વિસ્ટ કરવાને કપલ મૂકી દીધો કપલ ને આપણે શું કરી દીધું કોન્સન્ટ્રેટેડ મૂવમેન્ટ માં ઓકે so this is case of a pure bending now see what is pure bending pure shear force વાળા કેસમાં શું હતું આગળ આવ્યું હતું shear force constant હતો રાઈટ તો pure bending એટલે શું બેન્ડિંગ મૂવમેન્ટ કેવી છે કોન્સ્ટન્ટ છે તમારો shear force કેવો છે 0 આવશે રાઈટ જ્યારે આપણે બેન્ડિંગ બીમ નું બેન્ડિંગ નું ચેપ્ટર આપણે શીખશું ને shear bending ત્યારે આ વસ્તુ આગળ આવશે કે આપણે શું કામ ક્યાં આ વસ્તુનો યુઝ થાય જ્યાં પ્યોર બેન્ડિંગ લાગતું હોય ને ત્યાં મારો બીમ છે ને એક્ઝેક્ટલી સર્ક્યુલર આર્ક જેમ બેન્ડ થાય પેરાબોલા ને એક્ઝેક્ટલી સર્ક્યુલર આર્ક ની જેમ અહીંયાથી આ બધાની આમ રેડિયસ હોય આવી રીતે બેન્ડ થાય જ્યાં પ્યોર બેન્ડિંગ લાગતું હોય પણ જો પ્યોર બેન્ડિંગ ન હોય ને શીયર ફોર્સ હોય ને તો એ પેરાબોલા ની જેમ બેન્ડ થાય એ બીમ નું જે બેન્ડિંગ થાય ને પેરાબોલા ની જેમ થાય રાઈટ તો આ પેરાબોલા ને એનાલિસિસ કરવો કેવો છે ટફ છે એટલે ભાઈ સાયન્ટિસ્ટ લોકોએ શું કીધું ઈઝી બનાવવા માટે એઝમ્પશન લઈ લીધા આપણું જે યુનિવર્સલ મશીન આવે ને એની પર જો લોડ આવી રીતે તો નો ખબર પડે તો ત્યાં લોડ નો લેતા આવતા ચેપ્ટરમાં આવશે તો આવી રીતે લોડ લાગે હવે આનો શીયર ફોર્સ ડ્રો કરો ઇટ વિલ બી લાઈક ધીસ અહીંયા શીયર ફોર્સ કેટલો આવ્યો 0 આવ્યો શીયર ફોર્સ એની બે બેન્ડિંગ મોમેન્ટ ડ્રો કરશો તો કેવી આવશે આવી આવશે તો એની બેન્ડિંગ મોમેન્ટ કેવી કોન્સ્ટન્ટ આવી આ યુનિવર્સલ ટેસ્ટિંગ મશીન UTM બધા કોન્ક્રીટના ટેસ્ટ આ મશીન ઉપર થાય તો જ્યાં શીયર ફોર્સ 0 છે બેન્ડિંગ મોમેન્ટ મારું કેવું છે કોન્સ્ટન્ટ છે એટલે આ કેસ કેવો થઈ ગયો પ્યોર બેન્ડિંગ થઈ ગયો એટલે એ ભાઈ શું કરે કે એનાલિસિસ અહીંયા કરે અહીંયા સર્કલ આવી ગયું એટલે આની ઉપરથી ઇક્વેશન આપી દે એઝમ્પશન લઈ લે કે આપણું પ્યોર બેન્ડિંગ થાય બરોબર અને બસ ફેક્ટર ઓફ સેફ્ટી મૂકે એટલે બધું શું થઈ જાય સેફ થઈ જાય રાઈટ તો એ પ્યોર UTM માં જે લાગે ને શું કહેવાય પ્યોર બેન્ડિંગ થાય જે પ્યોર બેન્ડિંગ લાગે ત્યાં શું થાય સર્ક્યુલર આર્ક ની જેમ બેન્ડ થાય મારો બીમ હોય છે બરોબર તો આ કેસ કેવો છે પ્યોર બેન્ડિંગ BMD કોન્સ્ટન્ટ છે શીયર ફોર્સ 0 રાઈટ આ કપલીને લીધે કેસ ઓકે હવે આ કેસ નેક્સ્ટ હટાઈ દઈએ આપણે કઈ કર્યું નહીં ઓકે આઈ થિંક આવું કંઈક હતું મુવમેન્ટ એમ લાગતી હતી અહીંયા મુવમેન્ટ કેવી લાગતી હતી એમ લાગતી હતી
તો આનું મારે SFD BMP ડ્રો કરવું છે. સૌથી પહેલા શું ડ્રો કરશું? SFD ડ્રો કરશું. SFD ડ્રો કરવા માટે શું મારે ફાઇન્ડ કરવું પડે? રિએક્શન ફાઇન્ડ કરવું પડે. તો અહીંયા રિએક્શન કેટલું હશે? RB. અહીંયા રિએક્શન કેટલું હશે? RA. ચલો ફાઇન્ડ કરો. એ કરવા માટે મારે શું કરવું પડે? પહેલા તો ફોર્સ ઇક્વિલિબ્રિયમ RA + RB = 2m, રાઈટ? ના, બીજો કોઈ ફોર્સ લાગે છે નહીં, તો આ કેવું આવશે? 0 આવશે. સેકન્ડ શું કરશું? મૂવમેન્ટ એટ કોઈ બી પોઈન્ટ, મને એ મજા આવે તો હું લેફ્ટ ટુ લેફ્ટ લઉં છું. મૂવમેન્ટ એટ A = 0, રાઈટ? તો એ પોઈન્ટે મૂવમેન્ટ ફાઇન્ડ કરો. RB into this distance. ડિસ્ટન્સ કેટલું છે? L. તો RB into L કેવું આવશે? પોઝિટિવ. કેમ? ડાયરેક્શન કઈ છે? આ ડાયરેક્શન. તો આ ડાયરેક્શન કેવી લેવાની? પોઝિટિવ લેવાની. ઓકે. ચાલો મૂવમેન્ટ જો. આ મૂવમેન્ટ કેવી છે? એન્ટી ક્લોકવાઇઝ છે કે ક્લોકવાઇઝ છે? એન્ટી ક્લોકવાઇઝ છે. ડાયરેક્શન કેવી આવશે? સાઇન માઈનસ આવશે. આ મૂવમેન્ટ કેવી છે? ક્લોકવાઇઝ છે. તો એ ડાયરેક્શન કેવી આવશે? પ્લસ = 0. તો RB ની વેલ્યુ કેટલી આવી ગઈ? 0. તો RA ની વેલ્યુ કેટલી આવશે? 0, રાઈટ? તો RB RA 0. તો અગેન આ કેવું થઈ ગયું? પ્યોર બેન્ડિંગ કેસ. આમાં કોઈ જાતનો ફોર્સ લાગતો નથી. તો આનું SFD કેવું આવશે? પ્લેન આવશે. હવે BMP ડ્રો કરો. શું કરવાનું? પહેલા બે એન્ડ ઉપર મૂવમેન્ટ જોવાનું. આ એન્ડ ઉપર મૂવમેન્ટ કેટલી લાગે છે? કોન્સન્ટ્રેટેડ મૂવમેન્ટ m લાગે છે. કેવી ડાયરેક્શન? ક્લોકવાઇઝ ડાયરેક્શન. તો કઈ રીતે ડ્રો કરશું? પોઝિટિવ. કેટલી? m. આ પોઈન્ટ ઉપર કેટલી મૂવમેન્ટ લાગે છે? m. કેવી ડાયરેક્શનમાં લાગે છે? નેગેટિવ. તો આ કેવું આવશે? નેગેટિવ આવશે. તો આ જો x ની 0 છે તો આ x ની કેવી આવશે? 1 આવે. તો આની ડાયાગ્રામમાં કેવી રીતે આવશે? આવી રીતે. તો આનો શું બની ગયો? BMP. ઓકે. સો કોઈ બી કેસમાં કોઈ બી કોન્સન્ટ્રેટેડ કંઈ પણ આપેલું હોય તો નાવ ઇવેન્ટ ડ્રો. પહેલા શું સેમ મેં તમને કીધું આ ટેકનિક જે હતી એ સેમ. પહેલા શું ફાઇન્ડ કરો? રિએક્શન ફાઇન્ડ કરો. એની ઉપરથી SFD બનાવવાનો, પછી BMP. બે ત્રણ પોઈન્ટ લઈ લેવાનું, પછી બીજું કોઈ પોઈન્ટ ફાઇન્ડ કરો. ઓકે. Now this is a pure bending criteria. The in real beam self weight causes the shear force. Therefore pure bending is not possible in practice. મેં તમને કીધું તો આ ખાલી આઈડિયલ કન્ડિશનમાં આપણે પ્યોર બેન્ડિંગ લીધું છે. રિયલ કેસમાં શું થાય? રિયલ કેસમાં શું થાય કે આ તમારો બીમ છે, આની પર કોઈ ફોર્સ નથી લાગતો, કોઈ એક્સટર્નલ ફોર્સ નથી લાગતો, પણ આ બીમનું સેલ્ફ વેઇટ તો છે ને કે, રાઈટ? તો આ સેલ્ફ વેઇટ ને શું કરીએ કે આપણે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ તરીકે આપણે બતાવીએ કે આનો SFD BMP ડ્રો કરશો તો એ 0 આવશે. આનો SFD BMP કેમ કરશો? ઇવન મારે જો વોકિંગ યાદ કરવું હોય તો મારે ન કરવું, મારાથી બી ના થાય. તો આને મારે શું કરવું પડે? વિચારવું પડે કે આવી રીતે આ સ્ટ્રેટ, આનું SFD, આનું BMP, રાઈટ? તો હવે આનું જો SFD માં શીયર ફોર્સ કે કન્ટિન્યુ 0 આવ્યો કે કોન્સ્ટન્ટ આવ્યો, એની BMP કે કોન્સ્ટન્ટ આવ્યું નહીં, તો મતલબ આ પ્યોર બેન્ડિંગ કેસ થયો. તો ઇન ફીલ્ડ ઉપર ક્યાંય પ્યોર બેન્ડિંગ કેસ પોસિબલ નથી, કેમ કે એનું સેલ્ફ વેઇટ હોય છે. તો આપણું આ જસ્ટ એઝમ્પશન છે, આપણે પ્યોર બેન્ડિંગ જે લઈએ છીએ, રાઈટ? નાઉ ઇલાસ્ટિક કર્વ, ઇટ ઇઝ ધ ડિફ્લેક્ટેડ શેપ ફોર અ પ્યોર બેન્ડિંગ. ઇટ ઇઝ ધ આર્ક ઓફ અ સર્કલ. મેં તમને કીધું ઇલાસ્ટિક કર્વ એટલે શું થાય? ઇલાસ્ટિક કર્વ એટલે ડિફ્લેક્ટેડ શેપ. કોઈ બી તમને હવે સપોઝ કે આ બીમ આપી ગયો, આનો ઇલાસ્ટિક કર્વ ડ્રો કરવા એટલે આનું શું થાય? કેવી રીતે ડિફ્લેક્ટ થશે ને એને શું કહેવાય? ઇલાસ્ટિક કર્વ. તો ઇન કેસ ઓફ પ્યોર બેન્ડિંગ કેવો આવશે? આર્ક ઓફ અ સર્કલ. આર્ક ઓફ અ સર્કલ કેવી હોય? આને શું કહેવાય? ચાપ. આપણે ચાપ કહેતા ને, આ શું કહેવાય? આર્ક ઓફ અ સર્કલ. આ શું હોય? રેડિયસ, રાઈટ? આ શું થશે? મારો બી. એનું બેન્ડિંગ કેવી રીતે થશે? આ ઓકે. નાઉ આ ક્વેશ્ચન છે, આનો અમારે ફાઇન્ડ કરવાનો છે પ્રોબ્લેમ. હમણાં આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યો ને સેમ એવો જ છે. આમાં પણ ઓલામાં જે બે મૂવમેન્ટ લાગતી હતી ને એની જેમ અહીંયા શું કરી દીધી, અહીંયા ત્રીજી મૂવમેન્ટ મૂકી દીધી. હમણાં આપણે સોલ્વ કર્યો તો સેમ રીતે આ વસ્તુ સોલ્વ થાય. આમાં ખાલી શું કરવાનું થશે? આ ત્રણ જગ્યાએ આપણે બેન્ડિંગ મૂવમેન્ટ જોવાનું થશે. એ ત્રણેયને શું કરી દેવાનું? સીધું કનેક્ટ કરી દેવાનું. જો રિએક્શન તો કોઈ છે જ નહીં, તો SFD કેવું આવશે? સ્ટ્રેટ આવશે. ઓકે. હવે આ કેસમાં આ બધું ઘડી ભૂલી જાવ. જોઈ નથી લીધું ને? ઓકે. ચાલો આ મારો ક્વેશ્ચન છે. આ શું છે? A, આ પોઈન્ટ B. મને ડાયરેક્શન કે કશું ખબર નથી, તો આને શું કરીશ? અપવર્ડ જ એઝ્યુમ કરવાનું. ક્યારે ડાઉનવર્ડ કેવી રીતે એઝ્યુમ નહીં કરવાનું. એઝ્યુમ હંમેશા રિએક્શન કઈ ડાયરેક્શનમાં કરવાની? અપવર્ડ ડાયરેક્શનમાં કરવાની. પછી ફાઇન્ડ કરવાની, જો એને વેલ્યુ નેગેટિવ આવી તો શું કરી દેવાનું? ધીરેથી એને ઉલટું કરી દેવાનું, રાઈટ? સો આ નિયમ છે. જો ખોટા સાબિત થયા તો શું કરવાનું? ફરી જવાનું, બરોબર? તો આ શું કરવાનું? આમાં સૌથી પહેલા મારે રિએક્શન RA and
RB ફાઇન્ડ કરવી છે તો RA પ્લસ RB શું થશે ટોટલ લોડ કેટલો છે 0 સેકન્ડ શું કરશો કોઈ બી એક પોઈન્ટ ઉપર મોમેન્ટ ફાઇન્ડ કરો મોમેન્ટ એટ A ફાઇન્ડ કરવું રાઈટ મોમેન્ટ એટ B શું થશે આપણે ઉપર ડ્રો કરી છે તો RB L કેવું પોઝિટિવ માઈનસ કે પ્લસ આ મોમેન્ટ કેવી છે એન્ટી ક્લોકવાઇઝ તો શું આવશે નેગેટિવ તો માઈનસ m ઇઝ ઇક્વલ ટુ 0 તો મારો RB શું આવશે m/l તો આ કેવું આવ્યું પોઝિટિવ આવ્યું હવે શું ફાઇન્ડ કરો RB જો m/l હોય તો RA શું હોય -RB તો RA શું આવ્યું -m/l તો આનાથી આપણી સાઇન જ કેવી આવી ઊંધી આપણે RA માઈનસ આવ્યું તો આ કેવું થશે નીચે આ કેવું થશે ઉપર રાઈટ ઓકે ચલો હવે આનો એસએમડી બીએમડી ડ્રો કરશો આ કેવું આવશે નીચેની ડાયરેક્શનમાં આ કેવું આવશે ઉપરની ડાયરેક્શનમાં લેફ્ટ ટુ રાઈટ જવાનું જે એની ડાયરેક્શન હોય સીધી પુટ કરી દેવાની રાઈટ આની વેલ્યુ કેટલી આવશે m/l આની વેલ્યુ કેટલી આવશે m/l ઓકે હવે બીએમડી ડ્રો કરશો બીએમડી ડ્રો કરવા શું કરવાની બે પોઈન્ટ પહેલા મૂવમેન્ટ લઈ લેવાની હવે આ એક પોઈન્ટ પર મૂવમેન્ટ કેટલી છે 0 છે આ કેવું છે સિમ્પલી સપોર્ટેડ આઈધર હિંજ કે રોલર છે આ પોઈન્ટ પર મૂવમેન્ટ કેટલી છે સમથિંગ m છે m ની વેલ્યુ કેવી છે ક્લોકવાઇઝ છે તો આ સોરી એન્ટી ક્લોકવાઇઝ છે તો એની વેલ્યુ કેવી થશે નેગેટિવ તો આ શું આવશે -m આવશે રાઈટ તો આ સપોઝ કે આને મારે ઓલું કરવું હોય અહીંયાથી મારે કરવી છે તો જો મૂવમેન્ટ એટ A કેટલી આવશે ધીસ ઇઝ આની વેલ્યુ કેટલી આવી m/l તો m/l into l sin કેવી માઈનસ અહીંયા આવો અહીંયા કેટલી આવશે એની વેલ્યુ મૂવમેન્ટ કેટલી લાગે m કઈ ડાયરેક્શનમાં લાગે છે એન્ટી ક્લોકવાઇઝ તો એની વેલ્યુ માઈનસ તો આ કેવું 0 આવતું નથી ધેટ મીન્સ આની અંદર સાઇનેજ નો પ્રોબ્લેમ છે તો આપણે એક કામ કરશું તો એન્ટી ક્લોકવાઇઝ ને શું લેશું પોઝિટિવ લેશું આ સોરી ક્લોકવાઇઝ ને નેગેટિવ લેશું ને તો એન્ટી ક્લોકવાઇઝ ને પોઝિટિવ લેશું તો આને જો હું કેવું એન્ટી ક્લોકવાઇઝ છે આને હું પોઝિટિવ લઉં ક્યાં કે અહીંયા તો મારું RB કેવું થઈ જશે માઈનસ થઈ જશે મારું RA કેવું થઈ જશે પ્લસ m/l થઈ જશે રાઈટ તો આની સાઇન અહીંયા પડી જશે સાઈન પડી ગઈ હમણાં નીચે હતી તો આની RA કેવું થઈ ગયું પ્લસ m/l તો મારો RA કેવું આવશે ઉપરની સાઈડ m/l આ કેવું આવશે નીચેની સાઈડ m/l હવે ફાઇન્ડ કરો મૂવમેન્ટ એટ B ફાઇન્ડ કરો m/l * l કઈ ડાયરેક્શનમાં ઉપરની ડાયરેક્શનમાં તો શું થશે પોઝિટિવ m/l અને આ કેવું થશે નીચેની ડાયરેક્શનમાં આને કેવું આપણે લીધું છે પોઝિટિવ તો બી આની અહીંયા મૂવમેન્ટ 2m આવે એકચ્યુઅલી આ સિમ્પલી સપોર્ટ છે અહીંયા મૂવમેન્ટ 0 આવી પડે મૂવમેન્ટ લઈ ના શકે પણ આ શું કરેલું છે અહીંયા એક્સટર્નલ મૂવમેન્ટ લગાવેલી છે તો એના BMD ડાયાગ્રામમાં એકચ્યુઅલી આપણે મારે બી કન્ફર્મ કરવું પડશે કે BMD ડાયાગ્રામમાં જ્યારે આપણે મૂવમેન્ટ ડ્રો કરીએ ત્યારે કમ્પ્લીટલી 0 આવશે કે નહીં પણ કોન્સન્ટ્રેટેડ મૂવમેન્ટ છે એટલે અહીંયા એની મૂવમેન્ટ સમથિંગ m વેલ્યુ આવશે પણ આપણી વેલ્યુ કેટલી આવે છે 2m આવે છે ધેટ્સ ધ પ્રોબ્લેમ તો આ ક્વેશ્ચનમાં એકચ્યુઅલી કંઈક એરર છે તો એ કન્ફર્મ કરીને જ્યારે નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ ચેપ્ટર જ્યારે આપણે આવતા લેક્ચરમાં જોશું ત્યારે કન્ફર્મ કરવું પડે પ્રોબ્લેમ સમજાઈ ગયો અહીંયા મૂવમેન્ટ મારી એકચ્યુઅલી કેવી આવી પડતી હતી 0 આવતી પણ અહીંયા મારો કોન્સન્ટ્રેટેડ લોડ કેવો લાગે છે મૂવમેન્ટ કેવી લાગે છે m લાગે છે તો આનો હું જ્યારે BMD ડાયાગ્રામ ડ્રો કરીશ ત્યારે મારે અહીંયા કોન્સન્ટ્રેટેડ મૂવમેન્ટ કેટલી ખાલી આવી પડે m આવી પડે પણ અહીંયા આપણી કોન્સન્ટ્રેટેડ મૂવમેન્ટ આઈ થિંક m નથી આવશે અહીંયા આપણે મૂવમેન્ટ ફાઇન્ડ કરો તો m/l into this distance એ રીતે જોઈએ તો અહીંયા -m જેટલી આવે છે તો એની મૂવમેન્ટ m આવે છે તો આનો BMD ડાયાગ્રામ આવી રીતે આવે છે અને અહીંયા કોન્સન્ટ્રેટેડ મૂવમેન્ટ m ઓકે ડન રાઈટ એક મિનિટ આ વસ્તુ હું રિપીટ કરતો એકચ્યુઅલી આ બધું કંઈક ઇરેઝ કરતું નથી ઓકે ડન મેં શું કર્યું આની રિએક્શન ફાઇન્ડ કરી હતી હવે આને પર ગમે ડાયરેક્શનમાં આપણી રીતે લેતા હતા તો આની રિએક્શન કેવી આવતી હતી અહીંયા ઉપર આવતી હતી અને અહીંયા નીચે આવતી ઓકે એસએફડી તો ક્લિયર હતો કઈ રીતે હતો આવી રીતે હતો એસએફડી હવે શું ફાઇન્ડ કરવું છે આપણે બીએમડી ફાઇન્ડ કરવું મેં શું કીધું હતું પહેલા બંને એન્ડ ઉપર મૂવમેન્ટ લેવાની તો આ એન્ડ ઉપર મૂવમેન્ટ કેટલી છે 0 છે આમ એન્ડ ઉપર મૂવમેન્ટ ફાઇન્ડ કરો મૂવમેન્ટ એટ બી મૂવમેન્ટ એટ બી શું આવશે
this RA into distance L. So minus RA into L, કેમ minus ડાયરેક્શન કઈ છે R, તો minus m by L into L, તો minus m, તો અહીં મોમેન્ટ કેટલી છે minus m આવી, તો આ શું થઈ ગયું BM ની ડાયાગ્રામ થઈ ગયો. હવે અહીંયા જો BM ની ડાયાગ્રામમાં સડન અહીંયા ઉપર ચેન્જ આવ્યો, તો જ્યાં સડન ચેન્જ આવતો હોય ત્યાં શું લાગતું હોય, કન્સન્ટ્રેટેડ મૂવમેન્ટ લાગતી હોય. SFD ડાયાગ્રામમાં જ્યાં સડન આવો કડાકો બોલતો હોય એનો મતલબ કે અહીંયા શું લાગતો હોય, શીયર ફોર્સ લાગતો હોય. એવી રીતે જ્યારે BM ની ડાયાગ્રામમાં જો સડન ચેન્જ આવતો હોય, જો આવી રીતે ચેન્જ આવતો હોય, ધેટ મીન્સ અહીંયા શું હોય, સમથિંગ આનો જે લોડિંગ ડાયાગ્રામ હશે ને એમાં અહીંયા શું લખવું હોય, કોન્સન્ટ્રેટેડ મૂવમેન્ટ હોય. તો અહીંયા સડન ચેન્જ આવ્યો તો ધેટ મીન્સ અહીંયા શું હોવી જોઈએ હતી, મૂવમેન્ટ હોવી જોઈએ હતી, તો એ સડન એની આખી મૂવમેન્ટ ઉઠાવી લે છે. તો એ કોન્સન્ટ્રેટેડ મૂવમેન્ટ કેટલી છે, m છે. જ્યારે મૂવમેન્ટ ડાયાગ્રામ ઉપરથી લોડિંગ ડાયાગ્રામ ડ્રો કરવાનો આવશે ત્યારે આ કોન્સેપ્ટ કામમાં આવશે કે જ્યાં મૂવમેન્ટ ડાયાગ્રામમાં સડન આવી રીતે સપોઝ કે આની ઉપરથી લોડિંગ ડાયાગ્રામ ડ્રો કરવો છે, તો આના ઉપરથી મને એક વસ્તુ ખબર પડી જાય કે અહીંયા શું લાગે છે, કન્સન્ટ્રેટેડ મૂવમેન્ટ, ક્યાં, લોડિંગ ડાયાગ્રામ. ઓકે. એવી રીતે જ્યારે શીયર ફોર્સ આ કેસમાં ખબર, જ્યારે સિમ્પલી સપોર્ટેડમાં સેન્ટર લોડ હોય ત્યારે અહીંયા સડન ચેન્જ આવતો તો ધેટ મીન્સ અહીંયા શું લાગતું હોય, શીયર ફોર્સ લાગતો હોય. ઓકે. ઓકે, નેક્સ્ટ. હવે શું છે અહીંયા, કન્સન્ટ્રેટેડ મૂવમેન્ટ ક્યાં લાગે છે, આ ડાયરેક્શનમાં લાગે છે. તો હમણાં જેવું બનતું હતું સેમ એવું જ બનશે. SFD સ્ટ્રેટ, BMD કેવો બનશે, આ ઉપર કે નીચે, એની જે કઈ સાઈડને જોઈએ જોઈ લેજો. આ શું બનશે, એની BMD, રાઈટ. SFD BMD સેમ જ છે, ખાલી શું ફરી ગયું, મૂવમેન્ટ અહીંયા આની જગ્યાએ આ સપોર્ટેડ લાગે છે. રિંજ હોય કે રોલ હોય ફરક પડશે નહીં. સી ઇલાસ્ટિક કર્વ મેં હમણાં તમને કીધું, ઇલાસ્ટિક કર્વ એટલે કેવું, પ્યોર બેન્ડિંગ માં એનો જે આર્ક જેનો જે બેન્ડ થઈને જે શેપ બને એને કેવો કહેવાય, ઇલાસ્ટિક કર્વ કહેવાય. આ પ્યોર બેન્ડિંગ કેસ છે, શીયર ફોર્સ કેવો છે, કોન્સ્ટન્ટ. પ્યોર બેન્ડિંગ કેસ, સોરી, આ પ્યોર બેન્ડિંગ કેસ નથી. પ્યોર બેન્ડિંગ માં શું હોય, બેન્ડિંગ મોમેન્ટ કોન્સ્ટન્ટ હોય ને શીયર ફોર્સ કેવો હોય, 0 હોય, રાઈટ. તો આનો ઇલાસ્ટિક કર્વ મતલબમાં કમ્પ્લીટલી આર્ક છે નહીં. હવે અહીંયા જો આ બેન્ડિંગ મોમેન્ટ કેમ લાગે છે, આ ડાયરેક્શનમાં લાગે છે, તો આને આમ આખો ઉપર ઉઠાવે છે એટલે આનો ઇલાસ્ટિક કર્વ કઈ સાઈડ આવ્યો, ઉપરની સાઈડ, હોગિંગની સાઈડ આવ્યો. આગળના કેસમાં સપોઝ કે મૂવમેન્ટ આમ લાગતી હોય, એમ મૂવમેન્ટ, તો આ બીમને કઈ રીતે ડિફ્લેક્ટ કરે, નીચેની સાઈડ ડિફ્લેક્ટ કરશે, તો આનો ઇલેક્ટ્રિક કર્વ કઈ સાઈડ આવશે, નીચેની સાઈડ, રાઈટ. એટલે આ જેનો જે ડિફ્લેક્ટેડ પોર્શન ઓફ બીમ એને શું કહેવાય, ઇલાસ્ટિક કર્વ, કઈ સાઈડ પર ડિફ્લેક્ટ થાય. ઓકે. ઓકે, વેલ ડન, પહેલી વાર પૂછો. ઓકે, હવે અહીંયા મૂવમેન્ટ કેવી લાગે છે, આ ડાયરેક્શનમાં લાગે છે. વાહ. ચલો, મૂવમેન્ટ આ ડાયરેક્શનમાં લાગે અને આપણે અહીંયા ડ્રો કરીએ. and movement is m here. ઓકે, હવે આનો ડિફ્લેક્ટેડ શેપ કઈ રીતે ડ્રો કરશો, આ ભાઈ આની આ સાઈડ ને કઈ રીતે ડિફ્લેક્ટ કરે છે, ડાઉનવર્ડ સાઈડ ડિફ્લેક્ટ કરે છે. અહીંયા સપોઝ આ મૂવમેન્ટ હોય તો આને કઈ રીતે ડિફ્લેક્ટ કરે છે, ડાઉનવર્ડ સાઈડ ડિફ્લેક્ટ કરે છે. આ પોઈન્ટ થી આ સાઈડના પોર્શનને જો કઈ રીતે ધક્કો મારે છે, અપવર્ડ ડાયરેક્શનમાં એ ફોર્સ મારે છે. ધેટ મીન્સ આ શેપ કેવો હોય, અપવર્ડ ડાયરેક્શનમાં હોય, રાઈટ. આનું સપોઝ કે એક્ઝેક્ટ ઉલટું હોત તો સપોઝ કે આમ મૂવમેન્ટ લાગતી હોત તો અમારો પોઈન્ટ છે જ્યાં કપલી લાગે છે, આ મૂવમેન્ટ એટલે શું હોય કે કપલી ભાઈ બેઠા છે, રાઈટ. તો આનો આ સાઈડનો પોર્શન કઈ સાઈડ કઈ રીતે કરશે, સેગિંગ હશે, આ સાઈડનો પોર્શન હોગિંગ હશે, રાઈટ. તો આનો શું મીનિંગ થાય છે હમણાં નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું. જ્યાં અચાનક આ પલટો મારે એનો એને ગ્રાફ પર શું હોવાની અસર, બરોબર. આ એની રિએક્શન જો આની સીધી લઈ લેવી છે, SFD BM લીધો, આનો SFD BM ડ્રો કરી ગયો, કઈ રીતે આવશે, m/l. હવે BM ડ્રો કરો, પહેલા તો શું કરવાનું, એન્ડ પોઈન્ટ પર અહીંયા કોઈ કોન્સન્ટ્રેટેડ મૂવમેન્ટ છે નહીં, સિમ્પલી સપોર્ટેડ, તો મારી મૂવમેન્ટ કેવી આવશે, 0 આવશે. તો આ સિવાયનો મેઈન પોઈન્ટ ક્યાં દેખાય છે, અહીંયા દેખાય છે, અહીંયા કોન્સન્ટ્રેટેડ મૂવમેન્ટ. હવે અહીંયા આપણે મૂવમેન્ટ ફાઇન્ડ કરો, m/l * a, તો આ શું આવશે, ma/l, રાઈટ. તો આ પોઈન્ટે મૂવમેન્ટ ફાઇન્ડ કરો, કેટલી ma/l, કઈ ડાયરેક્શનમાં, આ ડાયરેક્શન. તો આ કઈ ડાયરેક્શન, એની વેલ્યુ કેટલી આવશે, નેગેટિવ. તો આ ma/l આની વેલ્યુ ma/l, રાઈટ. હવે અહીંયા શું કરશે, મેં તમને કીધું હતું જ્યાં મૂવમેન્ટ હોય ત્યાં શું થતું હોય, સડન
ચેન્જ થતો હોય, સડન શું કડાકો બોલતો હોય, રાઈટ? આ કેવું છે? પોઝિટિવ મૂવમેન્ટ છે, તો અહીંયા આપણે કડાકે કઈ ડાયરેક્શનમાં બોલશે? પોઝિટિવ. તો અહીંયા m જેટલું ઉપર વહી આવશે, રાઈટ? તો આની વેલ્યુ, હવે એની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો આ સાઈડ થી મૂવમેન્ટ લઈ લો, કઈ આવશે? m into this distance b by l. આ શું આવશે? mb by l. આ m a by l plus mb by l કરો શું આવશે? m જ આવવું જોઈએ. જો m by l a plus b. a plus b શું છે? l છે. તો આની વેલ્યુ કેટલી આવી ગઈ? ટોટલ l m આવી ગયું. તો આ કડાકો કેટલો બોલ્યો? કેટલી મૂવમેન્ટ લાગતી હોય કોન્સન્ટ્રેટેડ એટલો, રાઈટ? તો આ જ્યારે જો જ્યારે BMP ડાયાગ્રામ જોશો તમે ઓબ્ઝર્વ કરશો તો કે આને ઉપર ખબર પડી જાય અહીંયા કોન્સન્ટ્રેટેડ મૂવમેન્ટ કેટલી લાગતી હોવી જોઈએ? m જેટલી લાગતી હોવી જોઈએ. ઓકે, ડન. BMP SFT ડન. નાઉ મેં તમને કીધું કે એ જે સડન ચેન્જ થાય છે ને એનું એક મહત્વ છે. શું મહત્વ છે? જે પોઈન્ટે મારો BMP ડાયાગ્રામ નેગેટિવ માંથી પોઝિટિવ યા તો પોઝિટિવ માંથી નેગેટિવ જતો હોય ને ઈ પોઈન્ટને શું કહેવાય? પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શન. જે પોઈન્ટે BMP પોઝિટિવ થી નેગેટિવ યા તો નેગેટિવ થી પોઝિટિવ જતો હોય, રાઈટ? તો હવે આ પોઈન્ટને તમે શું કહેશો? સપોઝ આ મારો BMP ડાયાગ્રામ, આ પોઈન્ટને શું કહેશો? ઇટ ઇઝ ઓલસો પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શન. હાઉ? વાહ, પોઝિટિવ થી નેગેટિવ જાય છે તો પછી આ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શન તો છે નહીં. તો એનો મતલબ આને મારે કંઈક તો નામ આપવું, એટલે આને શું નામ આપ્યું? પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. તો બે બંનેમાં ફરક શું? ઇન્ટરવ્યુ ક્વેશ્ચન છે, 1 માર્ક્સ MCQ માં બી ઘણી વખત પૂછાય. પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શન એટલે એવો પોઈન્ટ કે જ્યાં BMP પોઝિટિવ થી કેવી થઈ જાય? નેગેટિવ યા નેગેટિવ થી પોઝિટિવ, એની સાઇન ચેન્જ કરે. અહીંયા શું થાય? ખાલી 0 ને ટચ કરીને ભાગી જાય, નીચે જાય નહીં. that means એની વેલ્યુ સાઇન ચેન્જ કરે નહીં. that point is called as point of inflection. અને જે point of contraflexion જ્યાં આવતો હોય, મૂવમેન્ટ એની સાઇન ચેન્જ કરતી હોય, તે ઇલાસ્ટિક તો હોય ચેન્જ થતો હોય. આનો મતલબ શું છે? સપોઝ આ નેગેટિવ છે, સપોઝ આ પોઝિટિવ છે. નેગેટિવ હોય એટલે શું હોય? આવું હોય, હોગિંગ હોય ને. આ સાઈડ મારો બીમ કેવો હશે? હોગિંગ. આ સાઈડ મારો બીમ કેવો હશે? સેગિંગ હશે. તો આ સાઈડ મારો બીમ કેવો હશે? હોગિંગ. આ સાઈડ મારો બીમ કેવો હશે? સેગિંગ, રાઈટ? એનું જે કાંઈ મીનિંગ લ્યો રે, બરોબર? સપોઝ આ પોઝિટિવ હોય તો આ સાઈડ આ મારો બીમ કેવો હોય? સેગિંગ. આ સાઈડ મારો બીમ કેવો હોય? હોગિંગ. મતલબમાં અહીંયા ઇલાસ્ટિક કર્વ કેવો થતો હોય? ચેન્જ થતો હોય ફ્રોમ હોગિંગ ટુ સેગિંગ. ક્યાં? જ્યાં પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શન હોય. ઓકે, તો આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. જ્યાં પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શન હોય તે ઇલાસ્ટિક કર્વ ચેન્જ થતો હોય, કેમ કે હોગિંગ માંથી સેગિંગ થાય, સેગિંગ માંથી હોગિંગ થશે, બરોબર? So point of contraflexure is point where bending moment change its sign or curvature of the beam reverse its direction. જ્યાં બેન્ડિંગ મૂવમેન્ટ એની સાઇન ચેન્જ કરે અને એનો બીમ જે છે એ શું થાય? હોગિંગ માંથી સેગિંગ, સેગિંગ માંથી હોગિંગ. Okay, so this is called as a point of contraflexure. So BMP is always drawn on the tension side. So point of contraflexure determine the portion at which reinforce is provided, top or bottom. એનો મતલબ શું થાય છે? હવે સપોઝ જો આવી રીતે બીમ ડિફ્લેક્ટ થાય છે તો આમાં આ પોર્શનમાં ટેન્શન ક્યાં આવે છે? નીચે કે ઉપર? આ પોર્શનમાં આ જો બીમ હોય ઈ સપોઝ આવી રીતે ડિફ્લેક્ટ થાય તો ટેન્શન ક્યાં આવે? અહીંયા આવે કે અહીંયા આવે? નીચેની ડાયરેક્શનમાં આવે ને. તો અહીંયા મારે રેઇન્ફોર્સમેન્ટ ક્યાં પ્રોવાઈડ કરવો પડે? નીચેની સાઈડ. અહીંયા રેઇન્ફોર્સમેન્ટ ક્યાં પ્રોવાઈડ કરવો પડે? ઉપરની સાઈડ. ધેટ મીન્સ જ્યાં પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર હોય ત્યાં શું થતું હોય? ખીચડી થતી હોય. રેઇન્ફોર્સમેન્ટ નીચેથી ક્યાં જતા હોય? ઉપર જતા હોય, રાઈટ? એ પોઈન્ટે શું થતું હોય? ચેન્જ થતા હોય. ટોપમાંથી બોટમ, બોટમમાંથી ઓલામાં જતા હોય. હવે જો હિંજ હોય, સપોઝ કે હિંજનું એક્ચ્યુઅલ મીનિંગ શું થાય? આપણે એમ કહીએ કે હિંજ ઉપર 0 થાય તો એનું જે રેઇન્ફોર્સમેન્ટ હોય ને આવી રીતે પ્રોવાઈડ કરેલું. આવી રીતે અમારા રેઇન્ફોર્સમેન્ટ અહીંયા છે ને એક્ચ્યુઅલી હિંજ બને. બાકી કે લાઈવ બિલ્ડિંગમાં કે હિંજ નાખેલી જોઈ છે કે હિંજ કઈ બહારથી ના દેખાય. એનો જે રેઇન્ફોર્સમેન્ટ હોય ને એમાંથી એ લોકો રમેલા હોય. એની રેમાં અહીંયા શું બનાવેલું હોય? આવી રીતે હિંજ બનાવેલું હોય. ટેન્શનમાંથી કમ્પ્રેશનમાં જતા હોય, કમ્પ્રેશન વાળા ક્યાં જતા હોય? ટેન્શનમાં જતા હોય, રાઈટ? સો પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર હોય ત્યાં શું થતું હોય? હોગિંગમાંથી સેગિંગ, સેગિંગમાંથી હોગિંગ. એટલે શું થતું હોય? એના રેઇન્ફોર્સમેન્ટ ચેન્જ થાય. So design bending or bending moment or absolute bending moment, maximum magnitude of bending moment over a beam. મેં તમને કીધું હતું કે આખા બીમ ને મારે ડિઝાઇન કરવો છે તો હું કઈ મૂવમેન્ટ લઈશ? એની જે મેક્સિમમ હશે એ જ મૂવમેન્ટ લઈશ ને. સપોઝ કે કોઈ બીમ છે એનો મારો BMP કેવો આવ્યો? આવો આવ્યો. અહીંયા મારો વેલ્યુ WL/4 આવ્યું. હું સપોઝ કે આ વેલ્યુ હું સપોઝ કે 20 છે
તો હું 10 બેન્ડિંગ મોમેન્ટ પ્રમાણે હું ડિઝાઇન કરું તો અહીંયા મારો બીમ ફેલ થઈ જશે ને. તો હંમેશા બેન્ડિંગ મોમેન્ટ કઈ લઈએ આપણે? એબ્સોલ્યુટ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ લઈએ. ઓકે, સો ડિઝાઇન બેન્ડિંગ મોમેન્ટ કઈ? જે મારી મેક્સિમમ મોમેન્ટ છે એ જ મારી કઈ મોમેન્ટ થઈ ગઈ? ડિઝાઇન બેન્ડિંગ મોમેન્ટ. ઓકે, સો આ કેસ હમણાં આપણે આગળ જોઈ લીધો. મેં તમને આ એક્ઝામ્પલ આપ્યું. ક્યાં એક્ઝામ્પલ આપ્યું તો હમણાં UTM યુનિવર્સલ ટેસ્ટિંગ મશીનમાં કઈ રીતે લોડ લાગતો હોય? 2 પોઈન્ટ લોડ અને 2 પોઈન્ટ લોડ કહેવાય. 3 પોઈન્ટ લોડ લાગતો હોય તો અહીંયા જે લોડ હોય જ્યારે 2 પોઈન્ટ લોડ લાગતો હોય ત્યારે મારો શીયર ફોર્સ કઈ રીતે આવે? આની વેલ્યુ W, આની વેલ્યુ W, લેફ્ટ ટુ રાઈટ જાવ, W ઉપર આગળ, W નીચે અને કોન્સ્ટન્ટ W નીચે ઉપર. આ શું બની ગયું? SFD બની ગયું. અહીંયા મારો શીયર ફોર્સ કેવો હોય? 0 છે, રાઈટ? તો આનું BMP ડ્રો કરો. આનું BMP આપણે ડ્રો કરીએ. પોઈન્ટ A, પોઈન્ટ B અને આ બે મારા ચેન્જિંગ પોઈન્ટ છે. પોઈન્ટ A અને પોઈન્ટ B એ મૂવમેન્ટ કેવી છે? પોઈન્ટ A અને પોઈન્ટ B એ મૂવમેન્ટ કેવી થશે? 0 થશે કેમ કે બે કેવા છે? સિમ્પલી સપોર્ટ. તો આ બંને 0. હવે મારે શું કરવાનું? આ બે પોઈન્ટે મૂવમેન્ટ ફાઇન્ડ કરવાનું. આ પોઈન્ટે મૂવમેન્ટ કેટલી થાય? W * A કેવી? પોઝિટિવ. મૂવમેન્ટ કેવી થશે? W * A. આ પોઈન્ટે મૂવમેન્ટ કેવી થશે? W * A પોઝિટિવ. આ પોઈન્ટે મૂવમેન્ટ કેટલી થશે? W * A. બંનેમાં કોઈ વચ્ચે શીયર ફોર્સ કેવું છે? કોન્સ્ટન્ટ. તો આ કેવું? 0 છે. તો આ કેવું આવશે? સ્ટ્રેટ લાઈન. તો આનું BMP શું આવી ગયું? આને અમે ઉપર દોર્યો છે, આને ભાઈ એવું કર્યું છે નીચે ડ્રો કર્યું છે, પણ આ આવશે કેવું? પ્લસ, રાઈટ? એ અમારું BMP કેવું છે? કોન્સ્ટન્ટ. શીયર ફોર્સ કેવું છે? 0. So this is the case of a pure bending, right? So in laboratories, as I said, we apply the 2-point load system. It is done to eliminate the shear and to obtain the pure bending criteria. The cracks form will be due to the bending and a flexure cracks only. મારે ખાલી જ્યારે બેન્ડિંગ સ્ટ્રેસ મારે એક્ઝામિન કરવું છે કે બેન્ડિંગ સ્ટ્રેસ કઈ રીતે લાગે છે, મને જ્યારે બીમ જ્યારે બેન્ડ થાય ત્યારે કઈ રીતે ફેલ થાય છે, ક્યાં કયા સ્ટ્રેસીસ આવે છે, મારે શીયર ને નથી જોતો. એટલે આ 2 પોઈન્ટ લોડ શું કામ કરે? શીયર ને એલિમિનેટ કરવા માટે. અહીંયા આ ફોર્સમાં કોઈ શીયર ફોર્સ લાગે છે? શીયર ફોર્સ કેવું છે? 0. સો જે કાંઈ અહીંયા બાજુમાં જે કાંઈ થતું હોય એ બધું કોને લીધે થાય છે? બેન્ડિંગ ને લીધે થાય છે. મારા સ્ટ્રેસીસ ખાલી કયા આવશે? બેન્ડિંગ સ્ટ્રેસ. બેન્ડિંગ સ્ટ્રેસ એટલે શું થાય? ફ્લેક્સરલ સ્ટ્રેસ. તો મારી ક્રેક કોને લીધે થતી હોય? ફ્લેક્સરલ. જ્યારે બેન્ડિંગ ને એનાલિસિસ કરવું હોય અને ભાઈ સાયન્ટિસ્ટને જોવું હોય કે કેવી ક્રેક પડે બેન્ડિંગ ને લીધે, એટલે શું કરે? શીયર ફોર્સ નો કાઢી નાખો. ખાલી બેન્ડિંગ ને લીધે શું થાય છે એ જોવા તો આપણે લેબોરેટરીમાં જ્યારે 2 પોઈન્ટ લોડ કરીએ ત્યારે કેવો કેસ થાય? પ્યોર બેન્ડિંગ. ઓકે ઓકે, આ કે આપણે આ વસ્તુ આ કાલે શીખી ગયા. આને મારે કઈ રીતે અહીંયા મારે ખાલી ઉપરની જે વસ્તુ છે જે તમને બધું ટ્વિસ્ટ કરવા માટે મૂકી છે અને મારે કાઢવી હોય તો આને કઈ રીતે રિપ્રેઝન્ટ કરીએ? તો અહીંયા જે લોડ લાગતો હોય એ લોડ અને મૂવમેન્ટ. તો આ લોડને લીધે અહીંયા કેટલી મૂવમેન્ટ લાગતી હશે? W * E. કેમ કે આ લોડ અને આ પોઈન્ટ વચ્ચેનું પરપેન્ડિક્યુલર કેટલું ડિસ્ટન્સ કેટલું છે? E. તો આની મૂવમેન્ટ કેટલી આવશે? W E. ડાયરેક્શન કઈ આવશે? આની જે ડાયરેક્શન, જો આની ડાયરેક્શન ખબર ન પડે તો અહીંયા કેવી રીતે ડાયરેક્શન આવશે? આમ આવશે, રાઈટ? તો એ સેમ ડાયરેક્શન ક્યાં કેટલી થશે? અહીંયા. તો આની ડાયરેક્શન શું આવશે? W * E. લોડ કેટલો આવશે? W. તો આ તમને લોડિંગ ડાયાગ્રામ આવી ગયો. હવે આનો તમને ગ્રાફ SFD BM ની ડ્રો કરતા આવડે. સૌથી પહેલા શું કરવાનું? આ એક માં નાખીએ એટલે આગળનો તમે જાતે કરજો. આ A, આ પોઈન્ટ B. સૌથી પહેલા શું કરશો? લોડ ઇઝ ઇક્વલ ટુ લોડ ઇક્વિલિબ્રિયમ વર્ટિકલ માં આપણે લેશું. લોડ ઇઝ ઇક્વલ ટુ રિએક્શન RA પ્લસ RB ઇઝ ઇક્વલ ટુ વોટ? લોડ W, રાઈટ? હવે મૂવમેન્ટ એટ A હું 0 કરું છું. સમેશન ઓફ મૂવમેન્ટ એટ A ઇઝ ઇક્વલ ટુ 0. સો માય RB * L પોઝિટિવ. નાઉ W E કેવું છે? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? ક્લોકવાઇઝ. તો હું પોઝિટિવ લઉં છું W E. હવે આ W ની લીધે સ્ટ્રેસ કેવો મૂવમેન્ટ કેવી જનરેટ થાય છે? ડાઉનવર્ડ ડાયરેક્શનમાં. આ ડાયરેક્શનમાં તો એ કેવી આવશે? આ મૂવમેન્ટને આપણે કેવી લઈએ? પોઝિટિવ કે નેગેટિવ? આ મૂવમેન્ટને કેવી લઈએ? કેમ આવું કરો? આ મૂવમેન્ટને કેવી લઈએ? પોઝિટિવ. આ મૂવમેન્ટને શું કહીએ? નેગેટિવ. તો આ લોડને લીધે કેવી મૂવમેન્ટ થાય? નેગેટિવ. સો -W * L/2. So RB is equal to WL/2. WL/2, sorry. RB into L બરોબર જ છે. રેડી છે. WL/2 minus WE. So my RB will be is equal to WL/2
W/2 minus WE/L. આ શું આવી ગયું? RB આવી ગયું. આને તમે W માંથી બાદ કરશો તો શું આવી જશે? RA આવી જશે. એકચ્યુઅલી આ E ના ટર્મ્સમાં વેલ્યુ આપેલી છે ને એટલે આટલી કોમ્પ્લિકેટેડ થાય. પણ એકચ્યુઅલમાં શું આવી અહીંયા તમને વેલ્યુ આપી દીધી. આ 2 મીટર છે, આ 4 મીટર છે. એટલે આ E ના ટર્મ્સમાં આવે એટલે થોડું કોમ્પ્લિકેટેડ લાગશે. હવે તમે આની એનાલિસિસ કરો. વેલ્યુ સિવાયનું આપણે જ્યારે જોઈએ તો આમ શીયર ફોર્સ ડાયાગ્રામ કેમ આવશે? It will be like this. આનો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેમ આવશે? કેમ આમાં આવ્યો ખબર પડી ને? અને રિએક્શન કઈ ડાયરેક્શનમાં લાગે છે? અપવર્ડ ડાયરેક્શનમાં. મેં અપવર્ડ RA જેટલું બનાવી દીધું. આગળ આવ્યો. W જેટલું નીચે આવ્યો. લાઈક ધીસ. ઓકે. સેમ એવું BM ની ડ્રો કરો. અહીંયા શું થશે? RA ડિસ્ટન્સ RA L/2 જેટલી કેવી મૂવમેન્ટ લાગે છે? પોઝિટિવ મૂવમેન્ટ લાગે છે. હવે અહીંયા શું છે? W જેટલું ઓલું છે એટલે અહીંયા W જેટલું શું થઈ જશે? ઘટાડો. તો આ શું થઈ ગયું? મારો BM. આનું આ ડાયરેક્શનમાં આ એક્ચ્યુઅલી RB નું વેલ્યુ તમે ફાઇન્ડ કરશો તો નેગેટિવ આવશે. એટલે આ નેગેટિવ આવી ગયું છે. એટલા માટે અહીંયા આ કેવું થઈ ગયું હોય? ફરી ગયું છે. કેમ કે અહીંયા કેવું છે? કોન્સન્ટ્રેટેડ મૂવમેન્ટ છે, રાઈટ? આ તમે વેલ્યુ જ્યારે જાતે ફાઇન્ડ કરશો ને ત્યારે આ વસ્તુ તમને નોટ થશે. ઓકે. એવું હોય તો E ની વેલ્યુ 2 મીટર લઈ લેજો અને લેન્થ ઓફ બીમ છે ને 4 મીટર લઈ લેજો. એટલે આ વસ્તુ સોલ્વ થઈ જશે. ઓકે. નાઉ સેમ આવ્યું છે ઓલામાં ઉપર હતું એમાં આ કેવી રીતે? નીચે. આને મારે અહીંયા રિપ્રેઝન્ટ કરવું હોય તો કઈ રીતે થાય? આ લોડ P. આને લીધે મૂવમેન્ટ કઈ રીતે રાખશે? મેં તમને કીધું હતું આ અને આની તમને કાંઈ ખબર ન પડે તો આને અહીંયા કેવી મૂવમેન્ટ લગાડે છે? આવી રીતે મૂવમેન્ટ લગાડે તો આ મૂવમેન્ટ કેવી મૂકી દેવાની? અહીંયા P * A જેટલી મૂવમેન્ટ. આ પોઈન્ટ ને આ વચ્ચેનું શું લઈ લેવાનું? પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લેવાનું. રાઈટ? શું RB માં W/2 પ્લસ WE/L ના ક્યાં છે? RB રિએક્શન RB RB * L. પણ એ આપણે જ્યારે એઝ્યુમ કરી હતી ત્યારે આપણને ક્યાં ખબર હતી? અમે કેવું લીધું હતું? પોઝિટિવ. આ કઈ ડાયરેક્શન થઈ? એન્ટી ક્લોકવાઇઝ. હા તો આ માઈનસ હતો. તો આની જ વાત કરો છો ને? RB નું રિએક્શન W/2 ના ના RB પ્લસ જ આવશે. RB * L કેવી છે? આ રીતે મૂવમેન્ટ લાગે. આ મૂવમેન્ટ ને આપણે શું લઈએ? RB * L પોઝિટિવ તો લઈએ. You are saying what? Exact question શું છે તમારો? RB નું રિએક્શન માં છે ને W/2 પ્લસ WE/L ને WE/L એમ? હા. શું કામ? અહીંયા WE/L તો છે. સાઈન પ્લસ આવશે. સાઈન વચ્ચે પ્લસ આવશે. RB * L આ WL/2 આ બાજુ રહેશે અને માઈનસ W * L. આ મોમેન્ટ ક્લોકવાઇઝ છે. W હા ક્લોકવાઇઝ છે. આ તો રિએક્શન એનું મોમેન્ટ ના લીધે એન્ટી ક્લોકવાઇઝ આવે. નહીં એવું નહીં જોવાનું. તમે કન્ફ્યુઝ થાઓ છો. એની જે મૂવમેન્ટ ની જે મેં તમને શું કીધું? ક્લોકવાઇઝ લાગતી હોય ને આપણે બીજું કશું એક મિનિટ થોડું ક્લિયર સમજો. સી જ્યારે તમે મૂવમેન્ટ જોવો ત્યારે એટલું બધું વિચારવાની જરૂર નથી. ઓકે ધીસ ગુડ ક્વેશ્ચન. અહીંયા W લોડ લાગે છે, અહીંયા W * E મૂવમેન્ટ લાગે છે. હવે આપણે શું કર્યું છે? રિએક્શન મૂવમેન્ટ કઈ એવું કઈ વિચારવાનું નથી. જસ્ટ શું કર્યું છે આપણે? સમેશન ઓફ મૂવમેન્ટ એટ A = 0. એ પોઈન્ટ ઉપર જેટલી મૂવમેન્ટ લાગે છે એનું સમેશન 0 છે. કેમ કે આ કેવું છે? રોલર સપોર્ટ છે. ત્યાં કોઈ મૂવમેન્ટ હશે નહીં, રાઈટ? બસ જસ્ટ એ પોઈન્ટ ઉપર બધી મૂવમેન્ટ ફાઇન્ડ કરો. આ મેં RB રિએક્શન અહીંયા ખાલી એઝ્યુમ કરી છે કે આ ફોર્સ. તો આને લીધે કેટલી મૂવમેન્ટ આવશે? RB * L. કઈ ડાયરેક્શનમાં? આ ડાયરેક્શનમાં. તો કેવી આવશે? પોઝિટિવ આવશે. આ લોડ W ને લીધે કેવી મૂવમેન્ટ આવશે? માઈનસ. નેગેટિવ. માઈનસ W * L/2 વધી કઈ? આ કન્સન્ટ્રેટેડ મૂવમેન્ટ. તો આ કન્સન્ટ્રેટેડ મૂવમેન્ટની ડાયરેક્શન કેવી છે? ક્લોકવાઇઝ છે. તો એની અહીંયા સાઈન કેવી આવશે? પ્લસ. અને એની વેલ્યુ કેટલી આવશે? WE = 0. આ મૂવમેન્ટ છે, રિએક્શન છે, એવું બધું તમારે વિચારવાની જરૂર નથી. આપણે ખાલી હું ફાઇન્ડ કર્યું છે એ પોઈન્ટ ઉપર કઈ મૂવમેન્ટ છે એ ખાલી મૂવમેન્ટ લેવાની છે. એનું સમેશન should be = 0 થવું જોઈએ. W ના લીધે જે મોમેન્ટ આવે એ ક્લોકવાઇઝ જ આવે. Okay. For that you need to attend the last lecture. I clearly said one thing કે લોડ ને લીધે જ્યારે તમે મૂવમેન્ટ કોઈ વસ્તુ પર જ્યારે લ્યો ને ત્યારે એના માટેની સાઇન સિસ્ટમ છે આ. આને શું લેવાની? પોઝિટિવ. આને શું લેવાની? નેગેટિવ. એક્ચ્યુઅલી છે શું? આ છે જે સેગિંગ ક્રિએટ કરે છે. સેગિંગ ને આપણે શું લઈએ? પોઝિટિવ. આ શું કરે છે? હોગિંગ ક્રિએટ કરે છે. હોગિંગ ને આપણે શું લીધું છે? નેગેટિવ. પણ જો કોન્સન્ટ્રેટેડ મૂવમેન્ટ હોય તો કોન્સન્ટ્રેટેડ મૂવમેન્ટમાં સાઇન કન્વેન્શન કઈ રીતે લેવાનું?
if it is a clockwise then positive, if it is anti-clockwise then negative. એમાં બીજું કશું વિચારવાનું નહીં. જો આ બે વસ્તુમાં કન્ફ્યુઝ થાશો તો બધે બધું ખોટું પડશે. જ્યારે લોડને લીધે મૂવમેન્ટ આવતી હોય ત્યારે શું જોવાનું? હોગિંગ કે સેગિંગ. તો આ વસ્તુ સીધું ડ્રો જ કરી દેવાનું. કઈ બીજું વિચારવાનું નહીં. પેપરની ઉપર છે ને સીધું આ ડ્રો કરી દેવાનું. એટલે બીજી કઈ ભૂલ જ ન પડે. જો આમ આવતું હોય તો પોઝિટિવ, આમ આવતું હોય તો નેગેટિવ. પણ જો કોન્સન્ટ્રેટેડ મૂવમેન્ટને લીધે હોય ને ત્યારે હોગિંગ સેગિંગ નહીં જોવાનું. ત્યારે શું જોવાનું? એની ડાયરેક્શન જોવાની. ઇટ ઇઝ અ ક્લોકવાઇઝ ઓર એન્ટી ક્લોકવાઇઝ. જો આ બંનેમાં કન્ફ્યુઝ થયા તો તમારી સાઇન આખી બધી ઊંધી જતી થઈ જશે, રાઈટ? તો કોન્સન્ટ્રેટેડ મૂવમેન્ટ અને ડ્યુ ટુ લોડ મૂવમેન્ટ આ બંનેને શું કરજો? અલગ રાખજો. આ બંનેની વચ્ચે કન્ફ્યુઝ થતા નહીં, રાઈટ? સો પેપરમાં જ્યારે સોલ્વ કરતા હોય ત્યારે ઉપર આ ખાસ ડ્રો કરવાનું. એટલે આ વસ્તુનું કન્ફ્યુઝન જ ના થાય. ઓકે, એની અંદર કન્ફ્યુઝન? રાઈટ. So this question is done. Again, આ બીજું હતું સેમ મિકેનિઝમ હતું. નીચેની સાઈડ મેં તમને કીધું તો એમ આ શું કરી દેવાનું? P into A લોડ P. ઓકે, ડિઝાઇન ફોર્સ. અત્યાર સુધીના કયા ફોર્સ આપણે જોતા હતા? શીયર ફોર્સ એન્ડ BMP બેન્ડિંગ મોમેન્ટ. આ સિવાયનો હજુ એક ફોર્સ લાગતો હોય. કયો ફોર્સ? સપોઝ કે આ એક મારો કોલમ છે, આની પર એક P ફોર્સ લાગતો હોય તો આ કોલમ ઉપર કેવો ફોર્સ લાગે? આ કોલમની એક્સિસ કઈ છે? આ કોલમની એક્સિસ કહેવાય. તો એક્સિસ ની ડાયરેક્શનમાં જો ફોર્સ લાગતો હોય તો કેવો ફોર્સ? એક્સિયલ ફોર્સ કહેવાય. તો શીયર ફોર્સ ની સાથે સાથે એ ડિઝાઇનમાં ઇફેક્ટ કરે. તો હવે ત્રીજો કેવો ફોર્સ આવશે? એક્સિયલ ફોર્સ. તો સ્ટ્રટ યા તો કે કોલમમાં એક્સિયલ ફોર્સ કેવો હોય? કમ્પ્રેશન. તો એક્સિયલ ફોર્સ કમ્પ્રેશન. યા ફિર જો ટાઈ મેમ્બર હોય તો એમાં કેવું હોય? ટેન્શન. તો એક્સિયલ ફોર્સ ટેન્શન. આ સિવાય કેવું ફોર્સ આવ્યો તો કે પ્યોર બેન્ડિંગ આવ્યો, મિકેનિઝમ આવ્યું તો એની અંદર શું હતું? BMP કોન્સ્ટન્ટ, શીયર ફોર્સ 0. અને આ બંનેનું એક કમ્બાઈન્ડ મિકેનિઝમ, શીયર ફોર્સ ને બેન્ડિંગ મોમેન્ટ બંને રાખ્યું હોય. તો આ ચાર પોસિબલ છે. આ ચાર પોસિબિલિટી ની અંદર આપણે રમવાનું છે, બરોબર? હવે આ સેમ હમણાં આ વસ્તુ આગળ આપણે જોઈએ, રાઈટ? હવે આને આપણે ડિટેલમાં જોવાની જરૂર નથી. આમાં જસ્ટ આ એક્ઝામ્પલ જોયું છે. પણ હવે ઓકે, આને આપણે આ સિસ્ટમની અંદર આ તમને લાસ્ટ લેક્ચરમાં કરાવ્યું હતું, પણ સ્ટીલ હું તમને કરાવી દઉં છું. ચાલો આની અંદર આપણે ડિટેલમાં શું થાય છે એ જોવાનું. What I am saying is કે આવી રીતે સપોઝ કે મિકેનિઝમ હોય, અહીંયા તમને શું લાગ્યું હતું? P. આને કહેવાય શું? બ્રેકેટ કહેવાય. આવી રીતે જ્યારે લોડ લાગતો હોય તો આને શું કહેવાય? બ્રેકેટ કહેવાય. મને આ પોઈન્ટ ઉપર લોડ એ મૂકવો છે અને મૂવમેન્ટ એ મૂકવી છે, તો મારે અહીંયા શું મૂકવું પડે? બ્રેકેટ. જો આ લોડને લીધે અહીંયા લોડ એ આવશે, મૂવમેન્ટ એ આવશે, બરોબર? સો આ બ્રેકેટને લીધે મેં તમને શું શીખવાડ્યું અત્યાર સુધી? અહીંયા સીધું P મૂકી દેવાનું. if this is A તો આ સીધી મૂવમેન્ટ અહીંયા લાગતી હોય P into A મૂકી દેવાની, રાઈટ? પણ આ બ્રેકેટ નું મારે એનાલિસિસ કરવું હોય તો કરી નાખીએ. ઓકે, this is my bracket. P ફોર્સ લાગે છે, આ A છે, આ B and this is L. ઓકે, તો આ બ્રેકેટ ઉપર આવે. અને હું ઝૂમ કરીને ખાલી બ્રેકેટ અહીંયા ડ્રો કરું છું. આ મારું P છે. ઓકે, તો આના લીધે અહીંયા મૂવમેન્ટ કેટલી આવશે? આ A હશે તો આ બ્રેકેટને લીધે કેટલી મૂવમેન્ટ આવશે? PA. કઈ ડાયરેક્શનમાં? કઈ સાઇન છે એની? ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ જોવાનું છે કે શું જોવાનું છે? અગેન આ વસ્તુ તમે ના ભૂલો. જો લોડને લીધે મૂવમેન્ટ જોતા હોય તો શું જોવાનું? હેગિંગ સેગિંગ જોવાનું. તો આ કેવું છે? હોગિંગ છે. તો ડાયરેક્શનમાં શું સાઇન શું આવશે? નેગેટિવ. તો આ મૂવમેન્ટ એની કેટલી આવશે? PA, રાઈટ? તો આને હું અહીંયા શિફ્ટ કરી દઉં તો આ શું થઈ જશે? આવું થઈ જશે. અને લોડ P અને આ મારી મૂવમેન્ટ શું થઈ ગઈ? EA. તો એને હું અહીંયા લઈ આવું. અમારો લોડ P અને મૂવમેન્ટ શું લાગે છે? PA. તો આ આખા મેમ્બરમાં કે એક્સ્ટ્રા મૂવમેન્ટ આવશે? આ P ફોર્સ ને લીધે આખા મેમ્બરમાં કે એક્સ્ટ્રા મૂવમેન્ટ આવશે કે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે? પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થ્રુ આઉટ કેવું છે? 0 છે. તો મારી આ PA જેટલી મૂવમેન્ટ છે એ જ કેવી થશે? રાઈટ? તો આખા મેમ્બરમાં કોન્સન્ટ્રેટેડ મૂવમેન્ટ કઈ ડાયરેક્શનમાં લાગે છે? કોન્સન્ટ્રેટેડ મૂવમેન્ટ કેવી છે? ક્લોકવાઇઝ છે. તો આખા ડાયરેક્શનમાં આખા બીમમાં મારો પોઝિટિવ PA આવશે. IPA અહીંયા મૂવમેન્ટ PA, રાઈટ? અને એ સિવાય આખો મારો જે કોલમ છે એમાં એક્સિયલ લોડ કેટલો છે? P છે. તો એક્સિયલ લોડ ડાયાગ્રામ તો જેમ એસએફડી દોરો એમ હું દોર નાખવાનું. એક્સિયલ લોડ ડાયાગ્રામ એની વેલ્યુ શું આવશે? P આવશે. અમારો સપોઝ AB છે મારો કોલમ છે. તો આ શું થઈ ગયું? એનું એક્સિયલ લોડ બતાવતો ડાયાગ્રામ, રાઈટ? જેમ એસએફડી બનાવી એમ શું બનાવી દેવાનું? એક્સિયલ લોડ ડાયાગ્રામ. એની વેલ્યુ કેટલી છે? P.
એની આ BM ની કેટલી PA જેટલી રાઈટ તો આને અહીંયા ડ્રો કરી તો આની BM ની કેટલી થઈ PA રાઈટ તો બ્રેકેટ નો BM ની ડાયાગ્રામ બની ગયો ઓકે ડન તો આ બ્રેકેટ નો BM ની ડાયાગ્રામ કરી દો આવી ગયો અહીંયા સાઇન જ ડ્રો કરી દેવાની આ કેવી આવી હતી પોઝિટિવ આ કેવું હતું નેગેટિવ રાઈટ હવે અહીંયા નીચેનાનો મારે ડ્રો કરવો હોય તો એ તો મેં તમને આગળ કીધું કઈ રીતે ઉપરનું ઘડી ભૂલી જાવ એ લોડ P અને મોમેન્ટ PA તો આના માટે જે તમે BMD ડાયાગ્રામ દોરો એ શું થઈ ગયો મારો BMD ડાયાગ્રામ તો અહીંયા નીચેનાનો જે કાંઈ BMD ડાયાગ્રામ હું અહીંયા ખાલી રેન્ડમ સાઇન જ નથી જોતો એમ કરું છું સપોઝ ઉપરની સાઈડ આવતો હોય તો કદાચ આવો આઈ થિંક નહીં આવે આવી રીતે આવશે ઘડા પર કેમ કે અહીંયા કોન્સન્ટ્રેટેડ મૂવમેન્ટ રાઈટ તો આખું ઇન ટોટલ જે દોરો તો આ મતલબ બ્રેકેટમાં અત્યાર સુધી આપણે શું કરતા ખાલી બીમ નું જોતા હતા આમાં શું કર્યું એડ કરી દીધું આપણે બ્રેકેટ ની BM ની જોઈ લીધું રાઈટ તો અહીંયા જો આ મૂવમેન્ટ કેટલી આવી છે એટલે P એ જ આવી ને કઈ ડાયરેક્શનમાં ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મેં તમને એ જ અહીંયા શીખવાડ્યું કે આ P ને અહીંયા ટ્રાન્સફર કરવું હોય તો સીધી મૂવ કરી દેવાની મૂવમેન્ટ જે લોડ હોય એ લોડ રાઈટ ઓકે જો આપણે જે ડ્રો કર્યું તે સેમ આને અપવર્ડ ડાયરેક્શનમાં લીધું છે આપણે શું કર્યું અહીંયા નીચેની ડાયરેક્શનમાં અહીંયા વેલ્યુ કેવી હતી નેગેટિવ આ કેવી હતી પોઝિટિવ રાઈટ હવે આ એક્ચ્યુઅલ માં જ્યારે ડ્રો કરો તો સપોઝ BMD આવો આવતો છે તો આવો આવતો છે આનો લોડિંગ કેવું આવશે આવું આ P પોઝ કરીને આનો જાતે BMD ડ્રો કરી ઓકે આ કહેવાય શું બ્રેકેટ હવે આ કેસ આ બધા કેસ આપણે ઓલરેડી જોઈ લીધેલા છે આનો SFD કેવો આવશે આ x ની 0 તો આ કેવું છે x ની 1 WL સાઇન તમારે જોઈ લેવી કઈ આવશે આ ડાયરેક્શનમાં શીયર ફોર્સ લાગે છે આ કેવું છે ક્લોકવાઇઝ તો કેવું આવશે પોઝિટિવ અહીંયા કેવું આવશે એની વેલ્યુ WL2/2 કઈ ડાયરેક્શનમાં આ ડાયરેક્શનમાં તો આ કેવું આવશે નેગેટિવ અહીંયા સ્લોપ કેવો આવશે વે હાઈ અહીંયા સ્લોપ કેવો આવશે 0 અહીંયા વેલ્યુ કેટલી હશે WL2/2 સેમ એવું આ બધામાં થઈ જાય આ બધું ઓલરેડી આપણે શીખી ગયેલા છીએ બધા એક્ઝામ્પલ આપણે ઓલરેડી લઈ લીધેલા છે રાઈટ કોઈ બી ટાઈપનું લોડિંગ હોય હવે આ એક કેસ રહી ગયો ઓકે આમાં સૌથી પહેલા આપણે શું ડ્રો કરશું SFD ડ્રો કરશું SFD ડ્રો કરવા માટે શું કરવાનું અહીંયા રિએક્શન એટ AF મારે ફાઇન્ડ અહીંયા C છે તો રિએક્શન એટ C ફાઇન્ડ કરવાની એ ટોટલ લોડ કેટલો લાગે છે W L/2 ઉપરની સાઈડ લાગે છે W L/2 નીચેની સાઈડ લાગે છે આનો અહીંયા આપણે મેથડ બનાવી એટલે L/3 ને આ L/3 આ L/3 ડિસ્ટન્સ રાઈટ ઇન ટોટલ લોડ કેટલું લાગે છે સમેશન ઓફ ફોર્સ વર્ટિકલ 0 કરો WL/2 અપવર્ડ માઈનસ પ્લસ WL/2 0 પ્લસ RC 0 તમારી રિએક્શન એટ C શું હોય 0 કેમ કે ટોટલ લોડ કેટલું 0 તો અહીંયા મારી શીયર ફોર્સ માટે અહીંયા કેટલું હોય તો 0 અહીંયા કેટલું છે 0 હવે મારે શું કરવાનું છે શીયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે તો આનો કઈ રીતે ડ્રો કરશો તો આમાં શું કરો તમે આ જે સેન્ટર પોઈન્ટ છે આપણે ત્યાં શીયર ફોર્સ ની વેલ્યુ ફાઇન્ડ કરી લઈએ જસ્ટ એટલે મને ખબર પડે કે ત્યાં એની વેલ્યુ કેટલી આવશે રાઈટ તો હું શીયર ફોર્સ મેં તમને કીધું હતું જ્યાં મેઇન જેટલા પોઈન્ટ છે એની શું કરી નાખવાની એટલે વેલ્યુ ફાઇન્ડ કરી નાખવાની અને વચ્ચે સીધી શું ડ્રો કરી દેવાની લાઈન ડ્રો તો અહીંયાનો આ બી પોઈન્ટ છે બે બી પોઈન્ટ આપણે શું ફાઇન્ડ કરી શીયર ફોર્સ ફાઇન્ડ કરી કેટલો આવશે આટલો આ બાજુનો આટલું લોડિંગ લાગે છે સી આટલું લોડિંગ લાગે છે આ કયો પોઈન્ટ છે બી કઈ ડાયરેક્શનમાં લાગે છે અપવર્ડ ડાયરેક્શનમાં તો ટોટલ શીયર ફોર્સ કેટલો આવશે હાફ W into L/2 તો આ કેટલો આવશે એક્ચ્યુઅલી WL/4 આવશે આ બી WL/4 રાઈટ WL/4 કઈ ડાયરેક્શનમાં આ ડાયરેક્શનમાં કેવી ડાયરેક્શન એન્ટી ક્લોકવાઇઝ તો વેલ્યુ કેવી આવશે નેગેટિવ આવશે તો અહીંયા વેલ્યુ કેટલી આવશે નેગેટિવ તો આને હું નેગેટિવ ક્યાં ડ્રો કરું ચાલો નીચે ડ્રો કરું WL/4 ઓકે ચાલો હવે અહીંયા વેરીએશન કેટલું છે વેરીએશન કઈ ડિગ્રી સાથે વેરી કરે છે x ની 1 ડિગ્રી કે 2 ડિગ્રી લિનિયરલી વેરી હોય આટલી રીતે વેરી કરે x ની 1 ડિગ્રી સાથે અને શીયર ફોર્સ કઈ રીતે વેરી કરશે x ની 2 ડિગ્રી આવે અહીંયા મારો સ્લોપ કેટલો આવશે df/dx what w અને w વેલ્યુ કેવી છે હાઈ છે તો અહીંયા સ્લોપ કેવો આવશે હાઈ આવશે અહીંયા સ્લોપ કેવો આવશે 0 આવશે રાઈટ
ઓકે હવે આગળ ડ્રો કરવાનું છે અહીંયા આગળ આપણો શીયર ફોર્સ કેટલો થઈ જાય છે 0 થઈ જાય છે તો અહીંયા જો 0 થઈ જતું હોય અહીંયા શીયર ફોર્સ 0 થઈ જાય છે એની W વેલ્યુ કેવી છે હાઈ છે તો અહીંયા મારો સ્લોપ કેવો આવશે હાઈ અહીંયા કેવી છે 0 છે તો લો તો આનો સ્લોપ કેવો થઈ ગયો તો આનું શું બની ગયું SMD તો જોઈન ઘડી બીક લાગી કે આનું કેમ બનાવવું પણ જ્યારે બનાવવા બેઠા ત્યારે કઈ હતું આમાં ખાલી મેઇન પોઈન્ટ હતા જ્યાં મારે શું ફાઇન્ડ કરી લેવાનું હતું શીયર ફોર્સ ફાઇન્ડ કરી લેવાનો હતો પછી તો મને કર્વ દોરતા તો હવે તમને આમ ગ્રીપ પકડાય જ નહીં હવે તો એ તો એમાં જ કઈ છે નહીં કર્વ ડ્રો કરવાનો ખાલી શું કરવાનું છે સ્લોપ ડ્રો રાઈટ હવે BMD જો SMD માં પરસેવો આવી ગયો તો BMD માં તો હવે જોઈએ ઓકે BMD ડ્રો કરવા મેં તમને શું કીધું હતું પેલા એન્ડ પોઈન્ટ ઉપર BMD જોઈ લેવાનું અહીંયા BMD કેટલી આવશે બેન્ડિંગ મોમેન્ટ 0 અહીંયા બેન્ડિંગ મોમેન્ટ કેટલી આવશે તો એ ફાઇન્ડ કરવી પડશે કેમ કે એ શું છે કેન્ટિલીવર છે ચાલો આ પોઈન્ટે બેન્ડિંગ મોમેન્ટ ફાઇન્ડ કરો હું અહીંયા ડ્રો કરું આ કેટલું છે ડબલ આ કેટલું છે ડબલ આ પોઈન્ટ માં શું ફાઇન્ડ કરવું છે બેન્ડિંગ મોમેન્ટ આ C છે આ B છે અને આ A છે સો મોમેન્ટ એટ C ઇઝ ઇક્વલ ટુ પહેલા તો શું કરશું આનું એક રિપ્રેઝન્ટેટિવ ભાઈ ને ઉપર કરશું કે ક્યાં આને રિપ્રેઝન્ટ કરશે અહીંયા આ ભાઈને ક્યાં રિપ્રેઝન્ટ કરશે W L/4 આપણે આની વેલ્યુ ફાઇન્ડ કરી હતી બરોબર આ ડિસ્ટન્સ કેટલું આવશે આ જે મોટી જગ્યા હોય ત્યાંથી કેટલું હોય L/3 જેટલું ત્યાંથી નજીક હોય તો આ કેટલું આવશે L/3 અહીંયા L ની વેલ્યુ શું છે L/2 જેટલું so L/2 * 3 આ ખબર પડી હેલો લેક it is not visible પાછી કસા કરી આપણે ચાલો કયો દેખાશે તમને કલર લાઈન તો નથી ભાઈ ઓકે આપણે બ્લેક જ રાખી દીધી શું છે આ દેખાય છે ને ત્યાં શું કરવાનું અને વેલ્યુ કેટલી હતી WL/4 આની વેલ્યુ કેટલી હતી WL/4 આ ડિસ્ટન્સ કેટલું હશે x/3 જેટલું x શું છે મારું L/2 તો આ ડિસ્ટન્સ કેટલું આવશે L/6 છે આ કેટલું આવશે L/6 આ ડિસ્ટન્સ કેટલું આવશે L/6 તો આ L/6 છે આખું L છે તો આ ડિસ્ટન્સ કેટલું આવશે L - L/6 તો 5L/6 રાઈટ તમારું આ આખું ડિસ્ટન્સ કેટલું આવી ગયું 5L/6 ચાલો હવે મોમેન્ટ એટ C ફાઇન્ડ કરીએ WL/4 into this distance કઈ ડાયરેક્શન અપવર્ડ ડાયરેક્શન તો વેલ્યુ કેવી સાઇન કેવી એની પોઝિટિવ કે નેગેટિવ નેગેટિવ રાઈટ એક્ઝેક્ટલી આ ડાયરેક્શનમાં મૂવમેન્ટ લાગે છે તો સાઇન કેવી આવશે પોઝિટિવ આવશે તો WL/4 into distance કેટલું છે આ બે વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું છે 5L/6 આપણે ફાઇન્ડ કર્યું ને આ L/6 આવ્યું તો આખું L હતું તો આ કેટલું આવ્યું 5L/6 ઓકે હવે આ લોડ ને લીધે મૂવમેન્ટ કેટલી આવે છે આ લોડ ને લીધે મૂવમેન્ટ આમ આવે છે તો પોઝિટિવ કે નેગેટિવ આ મૂવમેન્ટ કેવી આવશે પોઝિટિવ કે નેગેટિવ સો માઈનસ એની વેલ્યુ કેટલી છે WL/4 into distance કેટલું L/6 ચલો આ ફાઇન્ડ કરો કેટલું આવે છે 5WL²/24 minus WL²/24 so WL²/6 અહીંયા મારી મૂવમેન્ટ કેટલી આવી ગઈ WL²/6 ઓકે હવે મારાનું શું જોવાનું છે સ્લોપ જોવાનું છે તો dm બાય મૂવમેન્ટ ને લોડિંગ આને કઈ લેવા દેવા છે નહીં એટલે આપણું શીયર ફોર્સ કામ કેવું બનાવી દીધું છે ઈઝી બનાવી દીધું જો આમાં જોવાનું થાત તો ઘડી પર છે ઓ વળે dm by dx is equal to what shear force અહીંયા shear force કેવો છે 0 છે તો મારો અહીંયા સ્લોપ કેવો આવશે
હોરિઝોન્ટલ લાઈન સ્ટ્રેટ ની હોરિઝોન્ટલ લાઈન યાદ રાખો પછી એક્ઝામમાં કન્ફ્યુઝ થાજો સ્ટ્રેટ એટલે આમ સ્ટ્રેટ કે આમ સ્ટ્રેટ these are the confusion point તો આપણે શું યાદ કરવાના હોરિઝોન્ટલ લાઈન અહીંયા મારી વેલ્યુ કેવી છે 0 તો મારો સ્લોપ કેવો આવશે હોરિઝોન્ટલ લાઈન અહીંયા મારી વેલ્યુ કેવી છે મેક્સિમમ અહીંયા તો અહીંયા મારો સ્લોપ કેવો આવશે મેક્સિમમ એટલે વર્ટિકલ થઈ ગયો છે તો આની ગ્રાફ કેવો આવશે સમથિંગ લાઈક ધીસ બની ને રંગોળી પણ આ જ્યારે જોવી ત્યારે ટફ લાગે પણ જો સ્લોપ થી જાવ તો કેવું હતું બધું કઈ આમાં ખાલી સ્લોપ થી પોઈન્ટ ઉપર મારે ખાલી આ લીટા કરવાના હતા પછી ડોટ કનેક્ટ થઈ બાળ મંદિર વાળા કરે ને રેડી તો જોતા ટફ લાગતું હતું પણ જો આપણી સિસ્ટમેટિક તમે જાઓ બે કે ત્રણ પોઈન્ટ ખાલી વેલ્યુ ફાઇન્ડ કરી દો ને વચ્ચે તમે સ્લોપ પ્રમાણે કર્વ બનાવી દો તો એમાં કઈ છે જો આ x ની 1 ડિગ્રી આવે વેરી કરતું છે તો આ કેવો છે સેકન્ડ ડિગ્રી પેરાબોલા તો આ કેવો થશે થર્ડ ડિગ્રી પેરાબોલા રાઈટ આ એક્ઝામ્પલ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે આ જોઈએ થોડો બીજો હજુ પરસો વાળા ઓકે ચાલો આપણે વેલ્યુ કઈ જોઈ નથી આપણે ખાલી શું જોઈશું આનો આપણે શું જોઈશું આના શેપ જોઈશું જો આમાં કેવું કરશે આખું ડિસ્ટન્સ કેટલું છે l છે આ કેટલું છે w તો એક્ચ્યુઅલી આ wl/4 હા ટોટલ આપણો લોડ કેટલો થશે હાફ w this distance હાફ w into l ને આ ત્રિકોણનો ટોટલ એરિયા કેટલું થાય આ w છે આખું l છે તો હાફ w into l કેવું છે સિમેટ્રિક છે તો બે હાફ હાફ થઈ જાય એટલે સીધું કેવું થઈ ગયું wl/4 ચાલો શીયર ફોર્સ ડ્રો કરી લેફ્ટ ટુ રાઈટ અહીંયા ઉપર જવાનું કેટલું wl/4 અહીંયા ગમે એ કરશું પછી અહીંયા આવશું અહીંયા કેટલું ઉપર જવાનું છે wl/4 ઓકે આ 1 ડિગ્રી આ વેરી કરે છે તો મને એક વસ્તુ ખબર છે આ કેવું હશે સેકન્ડ ડિગ્રી આ વેરી કરશે અહીંયા મારી વેલ્યુ કેવી છે 0 તો અહીંયા કેવું આવશે હોરિઝોન્ટલ અહીંયા કેવું છે 0 તો અહીંયા કેવું આવશે હોરિઝોન્ટલ તો આ કેવી રીતે વેરી કરશે ઇટ વિલ બી લાઈક ધીસ બની ગયો SFD ઓકે હવે BMP આ બે કેવા છે સિમ્પલી સપોર્ટેડ હિંજ કે રોલર છે મૂવમેન્ટ કેવી આવશે 0 તો આ બે જગ્યાએ મૂવમેન્ટ 0 ક્યાંક વચ્ચે મેક્સિમમ આવતી છે ક્યાં મેક્સિમમ આવતી છે જ્યાં શીયર ફોર્સ 0 થતો છે સિમેટ્રિક છે એટલે ક્યાં થતો હોય સેન્ટરમાં તો એની સેન્ટરમાં મારી મૂવમેન્ટ કેવી હશે મેક્સિમમ હશે હવે સ્લોપ કોના ઉપરથી જોવાના અહીંયા ઉપરથી હવે અહીંયા શીયર dm/dx what shear force slope of movement shear force અહીંયા shear force વધારે છે અહીંયા સ્લોપ કેવો આવશે વધારે આવશે અહીંયા shear force વધારે છે અહીંયા સ્લોપ કેવો આવશે વધારે આવશે અહીંયા shear force 0 છે સ્લોપ કેવો થઈ જશે 0 થઈ જશે તો આ શું બની ગયું bm રાઈટ અને જે કે વેલ્યુ આવતી હોય જસ્ટ અહીંયા મૂવમેન્ટ ફાઇન્ડ કરીને એનું વેલ્યુ ફાઇન્ડ કરજો ધેટ્સ ઇટ આ કેવો x ની 1 તો આ કેવું સેકન્ડ ડિગ્રી પેરાબોલા આ કેવો પેરાબોલા થર્ડ ડિગ્રી થઈ ગયું કોઈ બી કોમ્પ્લિકેટેડ તમને લોડિંગ આપે તમને SFD BMP ડ્રો કરતા આવે બધા પેપરમાં ઉઠાવી જો ઇવન IAS ના પેપરમાં ઉઠાવી જો એકાદ તો તમને ક્વેશ્ચન SFD BMP નો પૂછાય જાય અને જો આ વસ્તુ ન આવડે તો આખું સ્ટ્રક્ચર એનાલિસિસ ભૂલી જવાનું સ્ટ્રક્ચર એનાલિસિસ ની જેટલી મેથડ છે એ બધી મેથડ શું કામ હોય SFD BMP ડ્રો કરવા માટે આ બીમ બધા ડિટરમિનેટ હતા એટલે તમે ડાયરેક્ટ ડ્રો કરી દીધા હવે સપોઝ કે આ જ બીમમાં અહીંયા હું એક્સ્ટ્રા સપોર્ટ મૂકી દઉં હવે અહીંયા લોડ મૂકી દઉં હવે આનો તમને આવી રીતે SFD BMP ડ્રો કરવા જાવ તો કોઈ દિવસ ડ્રો થશે કેમ ઇનડિટરમિનેટ છે તો ઇનડિટરમિનેટ ને આખું સ્ટ્રક્ચર એનાલિસિસ પહેલા ડિટરમિનેટ માં ફેરવે અને છેલ્લે શું કરે શીયર ફોર્સ ડાયાગ્રામ BMP ડાયાગ્રામ ડ્રો કરે એટલે આપણે અલ્ટિમેટ શું ફાઇન્ડ કરવું હોય SFD ને BMP રાઈટ સો ધીસ ઇઝ ધ બેસિક ઓફ ઓલ ધ SFD BMP એટલે આ ડ્રો કરતા આવડવું જોઈએ આના વગર આખું સ્ટ્રક્ચર એનાલિસિસ આવડે નહીં રાઈટ સાઇન કન્વેન્શનમાં ગોતું ખાવ તો છેલ્લે સુધી ક્યારે સ્ટ્રક્ચર એનાલિસિસ આવડે નહીં એટલે શું કરવાનું સાઇન કન્વેન્શનમાં જો લોડ ને લીધે મૂવમેન્ટ લાગતી હોય તો શું જોવાનું હોગિંગ ને શેકિંગ જોવાનું આમાં કેવું લેવાની પ્લસ આમાં કેવું લેવાની માઈનસ પણ જો કોન્સન્ટ્રેટેડ હોય તો ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ શીયર ફોર્સ માં કઈ રીતે જોવાનું શીયર ફોર્સ જો સેક્શન ની આ બાજુ ઉપરની ડાયરેક્શનમાં આવતો હોય આ બાજુ નીચેની ડાયરેક્શનમાં આવતો આ કેવો કહેવાય ક્લોકવાઇઝ કહેવાય તો આ કેવું લેવાનું પોઝિટિવ લેવાનું તો શીયર ફોર્સ સેક્શન ની આ બાજુ નીચેની ડાયરેક્શનમાં આવતો અને આ બાજુ ઉપરની ડાયરેક્શનમાં આવતો તો આને કેવો લેવાનો નેગેટિવ લેવાનો રાઈટ તો
લાઈક સ્ટાન્ડર્ડ વસ્તુ ફોલો કરીને જાઓ એટલે ક્યારેય કોઈ દિવસ ગોથું થાવ નહીં. ઓકે, નેક્સ્ટ. હવે આ કોઈ બી ડાયાગ્રામ, કોઈ બી લોડિંગ આવે ના યુ કેન ડ્રો. આ કરવાની જરૂર છે? ઓકે, તો જસ્ટ સ્કીપ કરીએ. જાતે કરજો. ઇન કેસ એની જો ડાઉટ આવે તો ક્વેશ્ચન આન્સર સેશન આપ અલગથી બધા ઓનલાઈન સ્ટુડન્ટ માટે આપણે રાખશું. તો એના માટે જે ક્વેશ્ચન આન્સર સેશન છે એમાં તમારો ડાઉટ સોલ્વ થશે. ઓકે, તો જે ક્વેશ્ચનમાં જે કોઈ પોઈન્ટ પર તમને જે ડાઉટ થાય એ સીધું સિમ્પલી નોટ ડાઉન કરી લેજો તમારી નોટ્સમાં, અને એ ડાઉટ તમે પાછળથી શેર કરજો. જેટલા વધારે ડાઉટ આવશે એટલું વધારે તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય. તો નો ડાઉટ એની હેઝિટેશન વગર એને શેર કરવાની તમારી ભાવના રાખો. જેનાથી તમારે ડાઉટ સોલ્વ થશે અને બીજાને ડાઉટ સોલ્વ થશે. રાઈટ? કોન્સેપ્ટ ક્લિયર થશે. ઓકે, નાઉ બી વિથ ઇન્ટરનલ બીજ. હવે ના